આ ફિલ્ડમાં સૌથી વધારે મેન પ્રોજેક્ટનું ધ્યાન તો નરેન્દ્ર મોદી સાહેબનું છે, એનું મેન વિઝન છે, અને એમાં બી આખા ભારતમાં ગુજરાત પહેલા નંબર પર. સોલારમાં હવે એ વિચાર્યું કે એન્જિનિયર કરેલા માણસને જો 6,000 સેલરી મળતી હોય અને મજૂરને જો 12,000 સેલરી મળતી હોય તો એન્જિનિયર ને મજૂરમાં વેલ્યુ શું? ત્યાં આપણે માત્ર 6 દિવસ જ જોબ કરી કે તમારી જર્ની આ હાઈરેજ બિલ્ડિંગની અમારે ગમી, અમારા એના કોઈ ડાયરેક્ટર હશે કે એ લોકોને, એટલે એ લોકોએ કીધું કે અમારે આમાં એવોર્ડ આપવો છે આ બાબત ઉપર, એટલે એ બાબત ઉપર એવોર્ડ આપ્યો. લગ્ન કરતા વધારે સંબંધ ટકશે. 25 વર્ષ સુધી વોરંટી આપવાની છે. કોઈ લગ્નની ગેરંટી 25 વર્ષ સુધી નથી આપવાની, અને આની 25 વર્ષની આપવાની છે વોરંટી. આપણે વધારે ભણવું જોઈએ કે એટલીસ્ટ કંઈક કામ કરી સ્ટાર્ટ કરવું જોઈએ. ખાલી ચોપડી જ્ઞાન લેશો તો કઈ કામ નથી. તમારી પાસે ખોટા શું જોવી જોઈએ. તમે અત્યારે સુરતમાં જોઈ લો, ટોપ રિચેસ્ટ પર્સન કોની પાસે ભણતર છે. અત્યારે આપણું એક સૂત્ર છે, હર ઘર સોલાર, અને નીચે આપણો લોગો છે, એટલે ઇનડાયરેક્ટલી થઈ ગયું હર ઘર ઇટાલિયા સોલાર. કેમ છે કે તમે ધારો કે તમારા ફાધરના નામનું લાઇટ બિલ છે, તમને લોન તો તમારા ફાધરના નામની જ મળશે, પણ ફાધર તો રિટર્ન ભરતા નહીં, લોન નહીં મળે, પણ એના છોકરો લોન તરીકે આમાં એપ્લાય કરી શકે. એટલે ગવર્મેન્ટનું આ બી સ્ટેપ બહુ સારું છે. પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીથી મારી પાસે એક આંકડો છે, સુરતની અંદર 22 કંપની છે, અને આખા ભારતની અંદર 47 કંપની છે. પહેલા વર્ષે કેટલું ટર્નઓવર હતું ને હવે કેટલું ટર્નઓવર છે? પહેલા વર્ષની વાત કરીએ તો સમજો ને કે પહેલા વર્ષે જ્યારે મેં જોબ છોડી ત્યારે મારો અંદાજે 13-14 હજાર રૂપિયા પગાર હતો. ઓકે. અને આ છેલ્લા વર્ષનું ટર્નઓવર કરીએ 8.5 કરોડનું ટર્નઓવર થયું છે. શું વાત છે! જો હું તમને એક ટૂંકીને ટાચ વાત કરું, સસ્તું આજે નહીં તો કાલે મોંઘું પડશે. સસ્તું સારું નથી હોતું ને સારું સસ્તું નથી હોતું. વેલકમ મિસ્ટર જતીનભાઈ. ઇન જનરલી જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રિસિટીની વાત કરતા હોય ને ત્યારે બધાના કાનની અંદર ગ્રીન એનર્જી એવું સંભળાય, રાઈટ? અને આ ગ્રીન એનર્જીમાં સોલાર એ સૌથી વધારે પ્રચલિત વર્ડ છે કે ભાઈ ચલો સોલાર એનર્જી તરફ આપણે આગળ જઈએ. આજના આ પોડકાસ્ટની અંદર લોકોને સોલાર બાબતે ઘણા બધા મીથ હોય, ખોટી માન્યતા હોય, એ આપણે આજે દૂર કરવી છે. બિકોઝ અમને ઘણા બધા એવા રાઈટ કેન્ડિડેટ હતા કે ચલો સોલાર વિશે જાગૃતિ લાવવા માટે કોઈક બોલી શકે, બટ હવે જ્યારે સર્વે કર્યું ત્યારે અમને એક જ વસ્તુ મળ્યું કે ભાઈ ઇટાલિયા સોલાર. બિકોઝ જ્યારથી લોકો સોલાર મુકાવવાનું ચાલુ થયા છે ત્યારે ગુજરાત ગવર્મેન્ટ પાસેથી સબસિડી આપો આટલી હોવી જોઈએ, આ બધું કામકાજ પણ તમે કર્યું. સો હાઉ ડુ યુ ફીલ? પહેલી વખત તમે પોડકાસ્ટમાં આવો છો, લાઈક કોઈ વખત આમાં નથી તો ફિલ્ડ વર્ક વાળા માણસો, ફિલ્ડ વર્ક વાળા માણસો કદાચ કેમેરા સામે આવે ને એટલે થોડું મૂંઝાય. બટ આજે આપણો જે ઇન્ટેન્શન છે એ સોલાર માટે લોકોની અવેરનેસ આપણે ક્રિએટ કરવી છે. સો અત્યારે તમે જે સોલાર બિઝનેસ જે ચલાવો છો, ઇટાલિયા સોલાર, શરૂઆત કઈ રીતે થઈ? શરૂઆત તો મારી જર્નીની કહીએ તો કોલેજનું જેવું વર્ષ પડ્યું એટલે તરત આપણે એક જોબમાં લાગેલા હતા. એ પણ એક સોલારની જ કંપની હતી. ઓકે. કઈ કંપની? એ સોનાલી સોલાર કરીને સચિનમાં. ત્યાં આપણે માત્ર 6 દિવસ જ જોબ કરી. ત્યાં એન્જિનિયર તરીકે જોબ આપેલી હતી, કામ મજૂર તરીકે કરાવતા હતા. એટલે વિચાર્યું કે આપણે આ આપણા લાયક નથી. પછી એ છોડીને આપણે એક એલઈડી કંપનીમાં ગયા, કેમ કે એ સમયમાં સોલારની કંપનીનું એટલું બધું માતમ હતું ને, કેમ કે ગવર્મેન્ટની સબસિડી હતી. કયું વર્ષ હતું ત્યારે? અંદાજિત 2016-17 જેવું વર્ષ હતું. ઓકે. 2016 એન્ડિંગ ને 17 નું સ્ટાર્ટિંગ હતું. તો આપણે એક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ગયા એલઈડીમાં. ત્યાં અંદાજિત આપણે 3 થી 4 મહિના જેવી જોબ કરી. એ સમયમાં આપણી સેલરી 6,000 રૂપિયા હતી. ઓકે. હવે એ વિચાર્યું કે એન્જિનિયર કરેલા માણસને જો 6,000 સેલરી મળતી હોય અને મજૂરને જો 12,000 સેલરી મળતી હોય તો એન્જિનિયર ને મજૂરમાં વેલ્યુ શું? એક્ઝેક્ટલી. એટલે વિચાર્યું કે આપણે નવું કરીએ. એટલે આપણે સર્ચ કરતા ગયા, એમાં એક કંપની આવી કે મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરે છે, જે બહારની કંપની સાથે ટાઈપ છે. ઓકે. એટલે આપણે એ કંપનીમાં એઝ એ એમ્પ્લોય તરીકે ફર્સ્ટ એમ્પ્લોય તરીકે જોઈન થયા. ત્યાં આપણે અંદાજિત 2 વર્ષ જેમ જોબ કરી. ઓકે. સોલાર મેન્યુફેક્ચરિંગ યુનિટમાં. અને પછી આપણે પોતાનું ચાલુ કર્યું. ઓકે. 2 વર્ષ પછી. મતલબ ટોટલ તમને આ 2 વર્ષનો એક્સપિરિયન્સ, આના પહેલા પણ નાના મોટા એક્સપિરિયન્સ, પછી એક્સપિરિયન્સ તમે કર્યા. તમે ઇન જનરલી છે ને ઘણી વખત યુથ કરિયર બનાવવા પહેલા કે બિઝનેસ સ્ટાર્ટ કરવા પહેલા એવું કહે છે કે ચલો બિઝનેસ કરી જ દઈએ. બટ તમારા એક્ઝામ્પલથી એ પણ સમજી શકાય કે ભાઈ ચલો તમે એટલીસ્ટ એક્સપિરિયન્સ લીધો, ઇન ધ સેન્સ કે તમે ઇન્ટર્નશિપ જેવું જ થયું તમારું. ઓકે. ચલો ભલે નાની તો નાની જોબ કરી અને પછી બિઝનેસની અંદર આવ્યા. મારે તમને એ પૂછવું છે, તમે હમણાં કીધું કે ભાઈ 6,000 રૂપિયાની અંદર તમને જોબ મળી, રાઈટ? તમારા કરતા મજૂરોને વધારે મળે. તો જો આ ટોપિકથી હું થોડોક સાઈડ થાવ તો ઇન જનરલી એન્જિનિયર્સ સાથે આવું બનતું જ હોય છે. 100% બને કે ભાઈ એન્જિનિયર્સ છે, ડિગ્રી છે,
પણ સારી જોબ નથી મળતી. આનું કારણ શું તમારા મતે? આનું કારણ એવું છે કે લોકોને જે પગાર આપે તે પગારમાં જોબ કરવા લોકો રેડી થઈ જાય છે. જો એક યુનિયન એવું બની ગયેલું હોય એન્જિનિયરને કોઈ 50,000 હેઠળ રાખવાનો જ નહીં, એન્જિનિયર પોતે ના પાડે તો ઓટોમેટિકલી જોબ મળવાની છે. આમાં એવું છે કે આનો છોકરો મિકેનિકલમાં ગયો તો આપણો છોકરો મિકેનિકલમાં જાય, ગાડેરીયો પ્રવાહ જેવું છે. જે સમયમાં મારે આખા ગુજરાતમાં 45,000મો રેન્ક હતો, મારે અહીંયા સુરતની કોલેજમાં રેન્ક નંબર લાગી ગયેલો છતાં પણ હું બહારની કોલેજમાં ગયો વડોદરામાં, કે બહાર જશું તો ખબર પડશે અલગ અલગ રાજ્યના લોકો આવશે એમાં, તો આપણી વેલ્યુ ત્યાં શું છે અને કઈ રીતના આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચશે એ વસ્તુ લાગે છે. મારી સ્કિલના સાથેના લોકો તો નાસામાં જોબ કરે છે. શું વાત છે? મતલબ તમારી સાથે જે સ્ટડી કરતા હતા, બે જણા નાસામાં છે, 2 જણા યુએસમાં છે, એ બધા અલગ અલગ ફિલ્ડમાં છે એમ. એટલે એ પરથી ખબર પડી જાય આપણને. ઘણી વખત એવું પણ આપણે તારણ કાઢી શકીએ કે લોકોને સેલેરી સારી નથી મળતી બીકોઝ એમની અંદર સ્કિલ જ નથી, રાઈટ સ્કિલ કે જે કંપની શોધી રહી છે. તો તમને તમારા બિઝનેસની અંદર આવો કોઈ પ્રોબ્લેમ આવે ખરો કે ભાઈ તમારે લોકોનો જરૂરિયાત તો છે પણ એમને જે કામ કરવું છે એમાં એ પારંગત જ નથી, કે ભાઈ નથી ફાવતું? 100% હોઈ શકે, કેમ કે એ વ્યક્તિનું આખું નોલેજ જ અલગ હોય. સિવિલ કરેલું હોય ને ઇલેક્ટ્રિશિયનની જોબ આપી દો તો પોસિબલ નથી એ વસ્તુ. આવું થાય છે, ગ્રાઉન્ડ રિયાલિટી આવી વસ્તુ છે. એજ્યુકેશન તમારું કઈ રીતનું? એજ્યુકેશન મારું અહીંયા 12 સુધીનું સુરતમાં હતું. 12 પછીની જે કોલેજ હતી તે આપણે બાબરિયા કોલેજ વડોદરાથી કરી. વડોદરા? હા, બીટ્સ એજ્યુકેશન કેમ્પસ, જે અત્યારે ડોક્ટર પલ્લવી ગ્લોબલ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે અને યુનિવર્સિટી બની ગઈ છે. ઓકે, લાઈક શું ફરક શું પડ્યો તમને કોલેજ કર્યા? બીકોઝ કોલેજની અંદર આ તમે જે બિઝનેસ કરો છો એ નથી શીખવાડવાનું. ઓકે, હવે એ પોઝિશન પર આપણે વાત કરીએ તો કોઈ પણ બિઝનેસ હશે ને કોલેજના મૂળભૂત પાયામાંથી જ આવશે. કોઈ પણ એઝ અ બિઝનેસમેન જોઈ લો, કોઈ વેપારી જોઈ લો, કોઈ પણ વ્યક્તિ તમે જોઈ લો, એનો બિઝનેસ એના કોલેજના પાયામાંથી જ આવેલો હશે. એ કોલેજમાં મારા ખ્યાલથી હું જ્યારે મેનેજમેન્ટ સાથે બેસતો ત્યારે મને ખબર પડતી કે એ લોકોનું બિલ 13 થી 14 લાખ રૂપિયા આવે, કોલેજનું બિલ. એનું કોલેજનું આખું કેમ્પસનું છે, 60 એકરમાં ફેલાયેલી છે કોલેજ. ઓકે, બીટ્સ આખી, અને એમાં ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ, કેન્ટીન ને બધાનું થઈને બિલ એટલું આવતું. ત્યારે આપણે વિચારેલું કે આનું કંઈ નવું આપણે શોધીએ. ત્યારે હજી તો સોલાર હતું નહીં. સોલાર હતું પણ એટલી બધી અવેરનેસ હતી, લોકોને ખબર જ નહોતી કે સોલાર છે શું અને કઈ રીતના વર્ક કરે છે. લોકોને એવું હતું કે સોલાર લાગે એટલે આપણો પાવર ગવર્મેન્ટમાં જમા થાય, ડાયરેક્ટ આપણને માઇનસ મળે. એ અત્યારે લોકોને ખબર પડતી થઈ. અને એ બાબતે આપણા પ્રધાનમંત્રી શ્રી જ્યારે દિલ્હીમાં ગયા અને પ્રધાનમંત્રી બની ગયા પછી આપણે એ પ્રમાણે આગળ સ્કીમ જાહેરાત થઈ અને સબસિડીની જાહેરાત થઈ. આ સબસિડી માટે જે આપણી પ્રાયર ડિસ્કશન પણ થઈ હતી અને અમે લોકોનો સર્વે પણ કર્યો કે ભાઈ ઇટાલિયા સોલાર એમાંથી એક એવી કંપની છે કે જે ગુજરાત સરકારને એમણે ભલામણ કરી કે ભાઈ આના માટે આટલી સબસિડી હોવી જોઈએ, આના બેનિફિટ્સ આ થાય. તો આ પ્રોસેસ શું હતી? જો તમે એને 1 by 1 સ્ટેપ બાય તમે એ જર્ની તમે ફરીથી કહી શકો. શરૂઆતમાં સૌથી પહેલા સબસિડી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેડા આપતું હતું. પછી જેડાએ એ સબસિડીને બાયપાસ કરીને ડાયરેક્ટ એજન્સી નક્કી કરી, મતલબ ડિસ્કોમ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, ટોરેન્ટ, એ કોઈ એક ડિસ્કોમને નક્કી કરીને ડિસ્કોમ હસ્તક સબસિડી જતી હતી. હવે થયું એવું એ સંજોગોમાં કે સબસિડી માત્ર રેસિડેન્શિયલ ગ્રાહકોને મળતી હતી. મતલબ એઝ અ તમે રેસિડેન્શિયલમાં તમારું 2 માળનું ઘર છે તો તમને સબસિડી મળે, જ્યારે હાઈરેજ બિલ્ડિંગમાં ખાલી પર્સનલમાં કોમન માટે જ મળતી હતી. તો અમે એક વખત એવી ભલામણ કરી સરકારને કે હાઈરેજ બિલ્ડિંગમાં પણ પર્સનલ ફ્લેટ છે, તમે એને પણ સબસિડી આપો. તો રિસન્ટલી એને 2 મહિના પહેલા જ વસ્તુ ચાલુ કરી છે. મતલબ એ તમે ભલામણ કરી એટલા ટાઈમ પછી? હા, ભલામણ આપણે તો 2023માં કરી ત્યાં. ઓકે, પણ ત્યારે એવું હતું કે સરકાર હજી બરોબર નિમણૂક નહોતી થઈ, મતલબ કેવું સરકારને હજી ચૂંટણી ચાલુ હતી, એટલે એ સમયમાં એવી વાત થઈ ગયેલી કે આપણે કંઈક વિચારીશું. પછી વિચારી લોકોએ મૂક્યો અને એમએનઆરઈ મતલબ મિનિસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જી, દિલ્હીથી એ આખો પાસ થયો ખરડો, અને એમાં સબસિડી મળે છે. હવે એમાં રીઝન તમને સમજાવું કઈ રીતનું હોય. ધારો કે એઝ અ 56 ફ્લેટની સોસાયટી હોય હાઈરેજ બિલ્ડિંગ, તો 56 સભ્ય મુકાવી શકે. ઓકે, સોલાર. હવે એ 56 સોલાર તમારા મનમાં એક પ્રશ્ન છે કે મૂકશે ક્યાં? તો ધાબા પર મૂકવામાં આવશે સિસ્ટમ, અને આખા ધાબાનો સરખો વેચણી કરાર થાય. ઓકે, એની પછી સોલાર નક્કી થશે. 56 ફ્લેટમાં એની સ્કીમ એવી રીતના છે કે 56 ફ્લેટનો પહેલા વેચણી કરાર થશે. ધારો કે કોઈ જગ્યાએ 12 માળ છે, કોઈ જગ્યાએ 14 માળ છે, તો 14 માળમાં એક કેમ્પસમાં 4 હોય, કોઈ જગ્યાએ 12 હોય, એવી રીતના 56 હોય, 50 હોય, 60 હોય, એ રીતના હોય. પણ ગવર્મેન્ટની સ્કીમ હજી આ લોકો સુધી ખબર જ નથી. લોકો જાગૃત નથી ને? લોકો જાગૃત નથી, અને પ્લસ સોલાર વાળા વ્યક્તિને પણ નથી ખબર કે આ સ્કીમમાં કઈ રીતના લાગે. ગવર્મેન્ટનો એક નિયમ એવો છે કે પર ફ્લેટ દીઠ તમે 3 કિલોવોટની સિસ્ટમ લગાવી શકો. આ રૂલ ઓલરેડી એક્ઝિસ્ટ કરતો જ હતો, પણ લોકો સુધી રૂલ જ નહોતો. લોકો જેમ ભાવે મોડર લઈ લેતા હતા. રિસન્ટલી એવું થયું છે, કોઈ એક એજન્સીએ 200 કિલોવોટની એપ્લિકેશન કરી નાખી છે. શું 200 કિલોવોટ મલ્ટીપ્લાય તમે 18,000 રૂપિયા કરો તો 35 લાખ રૂપિયા સબસિડી થાય છે અંદાજિત.
35 થી 34 લાખ રૂપિયા. તો ગવર્મેન્ટ ત્યાં કન્ફ્યુઝન થઈ ગયું છે કે હવે આના ડેટા કઈ રીતના આપણે રિકવરી કરવા. હકીકતમાં 200 કિલો તો એ લોકો લાયબલ જ નથી ને આપવા માટે. નથી. એક્ઝામ્પલ તરીકે ધારો કે 10 માળની બિલ્ડિંગ હોય તો તમે 30 કિલોની સબસિડી લઈ શકો, એનાથી વધારે ના લઈ શકાય. બરોબર. હવે 30 કિલોનો 50 કિલોની સબસિડી એપ્લાય કરી દો, એપ્લાય થઈ જશે. એપ્લાય થઈ જશે, પણ એનું સોલ્યુશન શું? એવી એજન્સીને કારણે બીજી એજન્સી પણ અટવાયેલી છે અત્યારે હાલમાં સબસિડી બાબતે. ગવર્મેન્ટ સબસિડી આપવા માટે ના નથી પાડતી, પણ હવે કહે છે ડેટા રિકવર કરો. ઘણી વખત ગવર્મેન્ટ એવું પણ કરે છે કે સોલારની અંદર સબસિડી બંધ કરી દે છે, વચ્ચે શરૂ કરી દે છે. એનું કારણ છે? એનું કારણ એ છે આપણે ચૂંટણી આવી જાય એટલે આચારસંહિતા લાગી જાય. અને નિયમ એવો છે ચૂંટણી પંચનો કે તમે કોઈ વ્યક્તિને ડાયરેક્ટલી રૂપિયા ના આપી શકો. એક પ્રકારના રૂપિયા જ આવે આપણા ખાતામાં જ આવવાના છે. પહેલા આજથી 1 વર્ષ પહેલા એજન્સીના ખાતામાં આવતા હતા, હવે સીધા ક્લાયન્ટના ખાતામાં જાય છે. એટલે આચારસંહિતા લાગશે એટલે સબસિડી બંધ થઈ જશે. પછી પ્લસ બીજો પોઈન્ટ એવો આવે છે રો મટીરિયલના કોસ્ટનો. દર વર્ષે રો મટીરિયલનો કોસ્ટ વધતો જાય, સબસિડી તો એની જ રહે, તો કે એવું વાયેબલ ના થાય ને. ના થાય એટલે. ઓકે. પણ તમે જે પ્રમાણે અલગ અલગ કંપનીમાંથી મેન્યુફેક્ચરિંગમાં, તો ચલો તમે XYZ કંપનીમાંથી મેન્યુફેક્ચરિંગનો એક્સપિરિયન્સ લીધો, પણ હવે જે તમે કરાવો છો તો લાઈક હવે ઇટાલિયા સોલાર શું સર્વિસીસ આપી રહી છે? ઓકે. ઇટાલિયા સોલાર હવે ક્લાયન્ટને ડાયરેક્ટ અપ્રોચ કરે છે. ક્લાયન્ટને સમજાવવાનું કામ કરે કે તમે અહીંયા સોલાર મુકાવો. પછી ક્લાયન્ટ એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ના મુકાવે તો કોઈ બીજા પાસે મુકાવે. હવે કોઈ ક્લાયન્ટ એવું કે મારે તમારી પાસે મુકાવવું છે, તો અમારી પાસે અમે એને કહીએ અમે આ કંપનીની પેનલ રાખીએ છીએ, એટલે એમાંથી ક્લાયન્ટ સિલેક્ટ કરશે અમારે આ કંપનીની પેનલ જોઈએ છે. એક પ્રશ્ન આપણને પૂછશે તમે કોના પર ભરોસો મૂકો છો? તમે જેના પર મૂકો મારે એના પર લેવાનું છે. આ વસ્તુ એવી છે લગ્ન કરતા વધારે સંબંધ ટકશે. આમાં 25 વર્ષ સુધી વોરંટી આપવાની છે. કોઈ લગ્નની ગેરંટી 25 વર્ષ સુધી નથી આપવાની, અને આની 25 વર્ષની આપવાની છે વોરંટી આપણે. એક્ઝેક્ટલી. એટલે એ લોકો આપણી પર વિશ્વાસ મૂકીને એમ કહેશે તમે જે કંપની નાખો તે ઓકે, એ કંપનીની પેનલ અમારે ત્યાં ના ફિટ કરી દો એમ. એટલે આખું ફિટિંગનું કામ, એને EPC કોન્ટ્રાક્ટર કહેવાય. એટલે એ આખું કામ ઇટાલિયા સોલાર કરે છે. પછી 5 વર્ષ સુધી સર્વિસ ફ્રીમાં આપવાની છે. એક વખત ઇન્સ્ટોલ થયા પછી. હા, એ ગવર્મેન્ટના ટર્મ્સમાં આવે જ છે. 5 વર્ષ સુધી તમારે સર્વિસ આપવાની રહેશે. એને મેન્ટેનન્સ કોસ્ટ જે ગણો તે એ બધું એમાં આવી જવું જોઈએ. પ્લસ બીજું કે એમાં ક્લિનિંગની સિસ્ટમ પણ ઇટાલિયા સોલાર પ્રોવાઈડ કરે છે. એના પૈસા એક્સ્ટ્રા થાય છે, એ સબસિડીમાં નથી આવતું. ઓકે. પણ એ ઇટાલિયા સોલાર તરફથી હોય છે. હા. ઓકે. લાઈક ઓનલી શેડ રૂફ અથવા તો જે આપણે રૂફટોપ સોલાર કરીએ એ જ, કે આના સિવાય પણ ઇટાલિયા સોલાર અથવા બધી? આની સિવાયના અમે ડાંગ બાજુના ખેતરોમાં પંપ પણ મૂકેલા છે. ઓકે. એ પંપનું કામ કૂવામાંથી સીધું પાણી કાઢવાનું, ડીસી સિસ્ટમ હોય, એમાં કોઈ મીટરની જરૂર નથી પડતી. પછી રૂફટોપ હોય, ઇન્ડસ્ટ્રીયલમાં શેડ હોય તો શેડ ઉપર બી સિસ્ટમ લાગે. પછી હાઈરાઇઝ બિલ્ડિંગમાં સ્ટ્રક્ચર બનાવીને બી કામ કરવું પડે. એટલે ઘણા બધા પાર્ટમાં કામ થાય. જેવું સ્ટ્રક્ચર તેવું ફેબ્રિકેશન થાય. ઓકે. બેઝ કઈ રીતનો છે એની પર ડિપેન્ડ થાય બસ. ઓકે. આ આખું કામ થઈ ગયું તમારું સેલ્સ. એક કાઇન્ડ ઓફ સેલ્સનો જ બિઝનેસ છે, રાઈટ? એઝ એજન્સી તરીકે. તો આખો બિઝનેસની શરૂઆત કઈ રીતે થઈ? લાઈક તમે એક્સપિરિયન્સ કરીને તો આવ્યા, બટ ત્યાં સેલ્સનો એક્સપિરિયન્સ તમને હતો જ નહીં. ના, મેન્યુફેક્ચરિંગનો હતો. તો લોકોને અવેરનેસ ક્રિએટ કરવામાં અથવા તો કંપનીનો પહેલા દિવસથી શરૂઆત કઈ રીતે થઈ? કંપની ક્યારે એવું તમે વિચાર્યું કે ભાઈ ચલો હવે મારે જોબ નથી કરવી, એજન્સી સ્ટાર્ટ કરવી છે? અને શા માટે? જોબ આપણે, મેં તમને કીધું સ્ટાર્ટિંગમાં કે આપણે 6,000 રૂપિયાની સેલેરી જોબ હતી. 2.5 વર્ષથી 3.25 વર્ષ જેવું થયું, મેક્સિમમ 12,000 સુધી પહોંચ્યું. પછી આપણે કીધું એકવાર આપણે જુગાર ખેલી નાખીએ, કા આ પાર કા ઓસ પાર. ત્યારે મેં 19 લાખ રૂપિયા ભાઈ બહારથી લીધેલા હતા, ઘરેથી 1 રૂપિયો નથી લીધેલો. ફેમિલીનો કોઈ આમાં ઇન્વોલ્વમેન્ટ નહીં. ફેમિલી પાસે ઇન્વેસ્ટમેન્ટ નહીં. ફેમિલી પાસે પૈસા નતો, ફેમિલી પાસે માંગવું કઈ રીતના? ઘણી વખત સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે બિઝનેસ કરતા હોય ત્યારે માંગવું એ જ બહુ અઘરી વસ્તુ છે. બીકોઝ જ્યારે અમારી જો જર્નીની હું તમને સાથે વાત કરું તો કોઈ વ્યક્તિ પાસે 5 લાખ રૂપિયા માંગવાના હતા આપણા કરેલા કામના, એ પણ નહોતા માંગી શકતા. તો 19 લાખ લેવા કેટલા અઘરા? 19 લાખ લેવા, જો જે વ્યક્તિને મારી પર વિશ્વાસ હતો, જે વ્યક્તિએ મારી પર ભરોસો મૂક્યો, એને ખબર હતી કે આને 19 ના કદાચ 35 કરીને પાછા આપશે. એને મને વ્યાજનું બી નથી કીધું કે તારે આટલું વ્યાજ દેવાનું કશું નહીં. હવે જેની પાસે આપણે પૈસા પહેલા સ્ટાર્ટિંગમાં સુરતના વ્યક્તિ પાસે માંગેલા, તારે એવું કીધેલું કે હજી અત્યારે અમારી પાસે નથી, અત્યારે અમારી પાસે છે તો અટવાયેલા છે એવી રીતના. પણ એ લોકોએ 6 મહિના એમ કીધું હવે અમને પાર્ટનરશિપ આપો, મતલબ બીજા વ્યક્તિ જેની પાસે આપણે પહેલા માંગેલા હતા. એટલે કેવું છે કે તમારામાં એ લોકોને હજી ખબર નથી કે આ વ્યક્તિ ક્યાં પહોંચશે, પોટેન્શિયલ ખબર નથી હોતી. એનું રીઝન એવું હતું કે આપણા ફાધરની ડાયમંડમાં, મારા ફાધર ડાયમંડમાં છે, બરાબર? તો ડાયમંડમાં વિચારતા કે ડાયમંડમાંથી 19 લાખ કઈ રીતના રિકવર કરવા ના થાય, કેમ કે એની માટે તો એક પ્રકારનો જુગાર જ હતો ને. કેમ કે હું સ્ટાર્ટિંગમાં કોઈ તમારી પાસે ડાયરેક્ટ આવીને એમ કહે મને 5 લાખ રૂપિયા આપો, તો તમે કઈ રીતના આપો? પણ જે વ્યક્તિ મને 5 વર્ષથી ઓળખતો હતો એ વ્યક્તિએ મને 19 લાખ રૂપિયા આપેલા હતા. એ મારા વડોદરાના ફ્રેન્ડ હતા. ઓકે. મારે બીજો કોઈ રિલેશન એની સાથે નથી. પણ લોકો તમારા પોટેન્શિયલ ઉપર
લોકોને જ્યારે તમારા પોટેન્શિયલ ઉપર ભરોસો હોય ત્યારે તમને ઇન્વેસ્ટમેન્ટ મળી જતું અઘરું નથી બટ ચલો ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું પછી પ્લીઝ કરી આપણે એવું કીધું કે આપણે 2-3 જણાને એવું કીધું કે તમે અમારી સાથે ભાગમાં થઈ જાઓ, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરો, ત્યારે એ લોકો ના પાડતા હતા. પછી જેવા 6-7 મહિના થયા એટલે ખબર પડી કે ઇટાલિયા સોલરનું કતારગામમાં કે મોટા વરાછામાં કે અડાજણમાં નામ છે એટલે લોકોને ખબર પડી કે આ વ્યક્તિ કોણ છે એમ. તો એ લોકો સામેથી ફોન કરી હવે અમારે ભાગ રાખવો છે. તો ત્યારે આપણે કીધું હવે રાખવાની જરૂર નથી ને, હવે મારા પૈસા બી નીકળી ગયા છે અને મેં મારા પૈસા જે નાખેલા તે મને વ્યક્તિ આપેલા છે. એ રીતના આપણે ધીમે ધીમે આગળ વધતા ગયા. આજે આપણું 7મું વર્ષ છે આ ફિલ્ડની અંદર. તો 7 વર્ષની અંદર આપણે એટલું અચીવમેન્ટ કર્યું છે કે લોકોને આપણે સામેથી વ્યાજવાળા ફોન કરે કે તમારે જોતા છે પૈસા સાયકલ ચલાવવા માટે. આમાં એવું છે મેન સાયકલ ચલાવવા માટેના પૈસા વધારે જોઈએ, રોટેશન માટે, કેમ કે રો મટીરિયલ તો હોવું જોઈએ તો આપણે કામ કરી શકીએ ને. તમે નોર્મલી એક લોખંડનો ટ્રક મંગાવશો તો બી તમારા અંદાજિત 10 થી 12 લાખ રૂપિયા જતા રહેશે. હવે એ 10 થી 12 લાખ રૂપિયા કવર કરવા માટે પહેલા તો આપણે લેવા પડશે કોઈ પાસેથી. એક્ઝેક્ટલી. એટલે સાયકલ એ સમયમાં કેવું હતું, સબસિડી આપણે રોકાણ કરવાની હતી. જ્યારે સ્ટાર્ટિંગના વર્ષોમાં એવું હતું સબસિડી તમારે રોકવાની અને ક્લાયન્ટ ગવર્મેન્ટ પછી 6 મહિનાથી 12 મહિનાની અંદર તમને તમારા ખાતામાં આપે. એટલે ત્યાં સુધીનો હજી પૈસાનો જોખમ આપણા ઉપર જ હોય બધું ટોટલી. એટલે રિસ્ક ઉપર આ કહેવાય કે સવાયું રિસ્ક થયું. પણ એમાં એવું થાય કે ગવર્મેન્ટ પાસેથી રૂપિયા લઈને પૈસા તમારા ખોટા નથી. આજે નહીં તો કાલે તો આવવાના જ છે પૈસા. એ પાકું હોય છે. ગવર્મેન્ટ તમને 1 રૂપિયો નહીં આપે એવું નહીં બને, ટોટલી રૂપિયા આપશે. એટલે આખું સેટઅપ એવી રીતના હતું. સ્ટાર્ટિંગના વર્ષોમાં બહુ અઘરું પડતું હતું કેમ કે પૈસા આપણે રોકવાના હતા ને એઝ એક ક્લાયન્ટના આપણે 50,000 રૂપિયા રોકતા હતા. અચ્છા. હવે એક્ઝામ્પલ તરીકે એવા 10 ક્લાયન્ટ હોય તો બી કેટલા રૂપિયા થાય? બહુ ઘણા બધા. એ રીતના હતું. એટલે ગવર્મેન્ટ આખી સિસ્ટમ આ વખતે ચેન્જ કરી. જે અત્યારે પીએમ સૂર્યઘર યોજના, જે તમને ખબર હોય તો લાલ કિલ્લા પરથી મોદી સાહેબે જાહેરાત કરી હતી, સૂર્ય શક્તિ યોજના અને પીએમ સૂર્યઘર યોજના આપણે જાહેરાત કરીએ છીએ. તેમાં સબસિડી ક્લાયન્ટના ખાતામાં આપે છે. એટલે હવે આપણે રોકાણ ઘટી ગયું છે. હવે અત્યારે એઝ અ ક્લાયન્ટ મૂકે છે, ક્લાયન્ટના 3 થી 4 મહિનાની અંદર સબસિડી આવી જાય છે. ઓકે. અને આ ફિલ્ડમાં સૌથી વધારે મેઇન પ્રોજેક્ટનું ધ્યાન તો નરેન્દ્ર મોદી સાહેબનું છે. એનું મેઇન વિઝન છે અને એમાં બી આખા ભારતમાં ગુજરાત પહેલા નંબર પર છે. સોલારમાં. ઓકે. આમ લાઈક સોલારની અંદર કેટલા ટકા કન્ઝ્યુમર્સ અત્યારે છે? અત્યારે એવરેજ આપણે પકડીએ તો 60% જેવા છે. મેં તમને કીધું એમ કે પેલા હાઈરેજ બિલ્ડિંગમાં પેલા પર્સનલ સોલાર નહોતા મળતા, એટલે ટકાવારી ઓછી હતી. ઓકે. અને હવે પર્સનલ સોલાર મળવા લાગે છે એટલે મને લાગે 1 થી 2 વર્ષમાં ટકાવારી વધી જશે. જે મકાન લેવાના છે રેસિડેન્શિયલ એ લોકો તો સોલાર મુકાવે જ છે, પણ હાઈરેજ બિલ્ડિંગ તમે સમજો આખું મોટા વરાછ હાઈરેજ બિલ્ડિંગ થી ભરેલું છે, જ્યાં સોલાર હતા એ કોમનમાં જ આવતા હતા ને, પર્સનલમાં નહોતા. હવે પર્સનલ પણ સિસ્ટમ લાગવા લાગી છે. પર્સનલ સિસ્ટમ લાગે કઈ રીતે? ટેરેસ પર જ લાગે. ઓકે. અને પર્સનલ સિસ્ટમ હોય આટલા બધા લાઈક અમુક ફ્લેટ હોય તો તમને કેવા ચેલેન્જીસ અત્યારે આવે કે ચલો ફ્લેટની અંદર આપણે પર્સનલ લાઈક બહુ બધા લોકોના ફ્લેટ છે એક જ બિલ્ડિંગની અંદર, તો ઘણા લોકો મુકાવવા માંગે છે, ઘણા લોકો નથી મુકાવવા માંગતા. ચેલેન્જીસ તમને કયા આવે? એમાં ચેલેન્જીસમાં એવું થાય કે અત્યારે એક પ્રકાર ડાયમંડમાં મંદીનો માહોલ છે અને બીજી બાજુ સોલાર ઉભરતું છે. લોકોને સોલાર મૂકવું છે તો જે લોકો સોલાર નથી મુકાવવા માંગતા એનું આપણે એની જગ્યા ખાલી રાખવાની આવે. એક પ્રકારનો ધાબાનો વેચની કરાર જ થાય. વેચની કરાર મુજબ આગળ વધવાનું. તમારે નથી મૂકવો તો તમારી જગ્યા ખાલી, બાકીના લોકો આગળ વધતા જાય. અચ્છા. પણ આમાં લોકો એવું ગણતરી કરે આમાંથી 2 થી 2.5% વ્યાજ સુધે. સોલાર મૂકવા પછી પ્રમાણે ધારો કે એવરેજ 2 કિલોવોટની સિસ્ટમ મૂકે તો 2500 થી 3000 સુધીનું લાઇટ બિલ કવર થઈ જાય જો સોલારની સંભાળ સરખી રાખે તો. નકર 2000 સુધીનું તો કવર થવાનું છે દર મહિને. એટલું જનરલી લોકો લાઇટ બિલ આવતું હોય છે. એટલે એ લોકો એવું વિચારે છે કે અત્યારે આપણે મૂકી દઈએ કેમ કે સબસિડી તો પાછી આવવાની જ છે 4 મહિનાની અંદર તો. એટલે એવરેજ 50 થી 60% કોસ્ટમાં કામ પતી જાય છે. અત્યારે સુરતની અંદર તમારા ઇટાલિયા સોલાર કઈ જગ્યાએ સર્વ કરી ચૂક્યું છે ને કેટલું સર્વ કરી ચૂક્યું છે? આપણે એવરેજ 57 બિલ્ડિંગ જેવી હાઈરેજ બિલ્ડિંગ છે આખા સુરતમાં. હા, એ સમયમાં આપણે જ્યારે સૂર્યઘર યોજના ચાલતી હતી ત્યારે કોમન સોલર મૂકેલા હતા અને પર્સનલની મેં જે વાત કરી છેલ્લા 5 મહિનાથી ચાલુ થયું છે એમાં આપણી 8મી બિલ્ડિંગ છે. શું વાત છે? પર્સનલ સોલારમાં. અને રિસન્ટલી જ અમે કાલે જ હજી ઓર્ડર લીધો છે કેન્સર હોસ્પિટલનો. એમાં કેન્સર હોસ્પિટલની અંદર સિવિલના ડિપાર્ટમેન્ટની અંદર કેન્સર હોસ્પિટલ આવેલી છે. એ આખું સિવિલ ડિપાર્ટમેન્ટ છે, એની અંદર જ કેન્સર છે. એનું નામ છે લાયન્સ રિસર્ચ સેન્ટર. બાયોપ્સી વગેરે જે ટેસ્ટિંગ થાય છે. અને એ હોસ્પિટલની અંદર મને તો હોસ્પિટલની અંદર પગ મૂક્યો ત્યારે ખબર પડી કે યુરોપથી લોકો સર્જરી કરવા આવે છે કેન્સર. અને એ જ સમયે હું જ્યારે એની અંદર બેઠેલો હતો મેનેજમેન્ટ સાથે ત્યારે 2 વ્યક્તિ યુરોપથી આવેલા અને 2 વ્યક્તિ જર્મનીથી આવેલા કેન્સરની ટ્રીટમેન્ટ કરાવવા માટે. એટલે ગવર્મેન્ટની એ સ્કીમ બી બહુ સારી છે પણ એવી મગજ લોકો સુધી પહોંચી નથી. લોકો સુધી આ બધી વાત પહોંચતી નથી. તમે જે પ્રમાણે કીધું કે પહેલા પણ તમે વાત કરી, ચલો આ તો હેલ્થ એન્ડ મેડિકલ વસ્તુ છે, બટ આપણે પ્રિફર કરીએ કે સોલાર લોકો સુધી પહોંચતું નથી. ઘણી સબસિડી છે તો એની સુધી વાત પહોંચતી નથી. સબસિડી છે, વાત પહોંચી ગઈ છે, છતાં લોકો સોલાર મુકાવતા નથી. બેનિફિટ એમને છે
છતાં નથી મૂકતા, તેનું કારણ શું તમારા મતે? મારા મતે એવું કારણ જોઈ શકે કે ફાઇનાન્શિયલ પોઝિશન સરખી ના હોય, કે કોઈના છોકરા એન્જિનિયરિંગમાં ભણતા હોય, કોઈના મેડિકલમાં ભણતા હોય, એઝ અ ₹1,00,000 જો અત્યારે સોલાર વાળાને આપે તો એ લોકોની 2 મહિનાની ફી ભરાઈ જાય. અત્યારે એ પોઝિશન બી હોઈ શકે છે. બીજું પોઝિશન એવી કે લોકોને સમજાવવા માટે કોઈ વ્યક્તિને સામે નોલેજ નથી. સોલારનું કેવું છે કે આજે હું સોલાર કરું છું, બરોબર, મારે ના કોઈ જોબ કરતો હોય તો 2 મહિના પછી પોતાનું કરી નાખે ચાલુ. અચ્છા, આ એક બહુ મોટો ચેલેન્જ છે. બહુ મોટો કદાચ અહીંયા જ નહીં, સમગ્ર ગુજરાતમાં પણ એવું છે, અને ખાસ કરીને સુરતમાં તો આ વસ્તુ છે જ કે તમારી સાથે કામ કરતા હોય તમારી જેવો જ બિઝનેસ સ્ટાર્ટ કરી દે, તમારા કોમ્પ્યુટર બને. હા, કોમ્પ્યુટર બને, પણ એની પાસે એક પ્રશ્ન એવો હોય કે એની પાસે લાયસન્સ ના હોય, એટલે બીજાના ખંભે બંદૂક ફોડે. હવે એઝ અ હું સોલારના EPC વેન્ડર તરીકે ગવર્મેન્ટમાં રજીસ્ટર છું, એ લોકો રજીસ્ટર ના હોય, એ લોકો એજન્ટ તરીકે ચાર્જ લે. હવે કોઈ મારી કંપનીમાં આવે તો પર કિલોમીટર ₹500 ચાર્જ હોય, એવો નોર્મલી ચાર્જ હોય, એને કશું કરવાનું જ નથી, ખાલી ફાઇલ ચડાવવા આપે એનો ચાર્જ લે છે. એટલે આમાં એ બી મહત્વનું છે કે લોકોએ અવેરનેસ એવી રીતે જાહેરાત કરવી પડે કે જે રજીસ્ટર કંપનીઓ એની પાસે કામ કરાવો તો તમને સર્વિસ સારી મળી રહેશે. ભૂતકાળમાં એવા બનાવ બની ચૂક્યા છે કે લોકોનો કરોડથી ₹1.25 કરોડ ફૂલેકું કરીને લોકો જતા રહ્યા છે. તમારે ત્યાંથી પૈસા લઈ લે અને તમને ખાલી લોખંડની પાઇપ નાખી દે, પછી કોઈ દેખાય જ નહીં. ઘણી વખત ન્યૂઝપેપરમાં પણ આવા ફ્રોડના કેસીસ આવતા જ હોય છે કે સોલારની અંદર ફ્રોડ કર્યો. કદાચ નવસારીનો ટૂંક સમય પહેલા હતો કે ખાસા એવા, મતલબ આ કઈ સોસાયટીમાં જ કોઈ કોન્ટ્રાક્ટરે અથવા તો એજન્ટે આવો ફ્રોડ કરેલો કે ભાઈ સોલાર આવશે અને કઈ આવ્યું નહીં. હા, 100%. પછી અત્યારે તો લોકો એવું જોવે છે કે સ્ટ્રક્ચર થઈ ગયું હોય, પેનલ આવતા 8 થી 10 દિવસની વાર લાગે. એવા માર્કેટમાં બી ફ્રોડ છે. આવે સોસાયટીમાં આવે, તમારું સોલારનું મીટર આવે છે, તમે પૈસા આપો એમ. હવે આપણા લેડીઝ હોય એને તેમ જો જલ્દી સોલાર ચાલે છે ₹10,000 આપી દે. અચ્છા, અને એ ફ્રોડ થઈ જાય. આવી રીતના કતારગામમાં બી 4-5 જગ્યાએ આવી રીતના ફ્રોડ થયેલા છે કે આવે તમારે ત્યાં સોલારનું સ્ટ્રક્ચર થઈ ગયેલું છે, મીટર લગાડવામાં આવે છે, તમારા પૈસા બાકી છે એ આપો. કેમ કે જનરલી ક્લાયન્ટ 10% થી 15% જેવા રૂપિયા બાકી રાખે, સોલાર ચાલુ થાય પછી આપણને આપે. એક્ઝેક્ટલી એ રીતના થઈ ગયું. તો સ્ટ્રક્ચર થઈ ગયું એટલે ખબર હોય, એને સિસ્ટમ ખબર પડી ગયેલી છે જે ફ્રોડ કરે છે એને, કે અહીંયા પૈસા એટલા બાકી હશે, એ જ પૈસા લેવા જાય. મેક્સિમમ ₹15,000 માંગે, એનાથી વધારે ના માંગે. એટલે આવી રીતના બી ફ્રોડ થાય છે, એટલે લોકો અવેરનેસ ત્યાં નથી. સમજી ગયો. લાઈક આખી જે તમારી કંપની ચાલુ થઈ, હાલમાં કેટલા લોકોની ટીમ છે? અમારે આમ જોવા જઈએ તો ટોટલી હું જ કામ કરું છું. ઓકે. એઝ અ માર્કેટિંગ, એઝ અ વન મેન આર્મી તરીકે. પણ મારી પાસે ટીમ બીજી છે ફેબ્રિકેશનની, એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, અને ફિટિંગની ટીમ છે આખી અલગ છે. ઓકે, બરાબર. આમાં મારું એક માઇન્ડ એવું છે કે તમે જે ક્લાયન્ટ સાથે તમે રૂબરૂ જશો એઝ અ કંપનીના ડાયરેક્ટર તરીકે, કંપનીના ઓનર તરીકે, તો તમને વધારે ખબર પડશે. એઝ અ એમ્પ્લોય આજે શું કહીને આવ્યો છે, 5 વર્ષ પછી એમ્પ્લોય જ નહીં હોય તો તમે શું કરશો? એક્ઝેક્ટલી. એટલે હાલમાં પણ એવું છે કે ઇટાલિયા સોલરમાં તમારા નામથી ઘણું બધું કામ થઈ રહ્યું છે. ઇટાલિયા સોલર ઇન ધ સેન્સ કે જતીન ઇટાલિયા. હા, બસ એમાં બીજો કોઈ વ્યક્તિ નથી. અને આમાં લોકો એવું છે કે અમુક લોકોને તો હજી ખબર જ નથી એની બિલ્ડિંગમાં સોલાર ઇટાલિયા સોલરે મૂક્યું છે, કોઈ બીજાએ મૂક્યું છે. નામ આપણું મિટિંગમાં ચાલતું હોય, સોસાયટીની કમિટીની મિટિંગ થાય ત્યારે કે ઇટાલિયા સોલારનો ઓર્ડર આપવો છે, પણ કોઈ ભાવતાલના હિસાબે આપણને ઓર્ડર ના મળ્યો હોય, પછી એ બિલ્ડિંગમાંથી રેફરન્સ પાછો આપણને આપે કે તમે આ બિલ્ડિંગમાં સોલાર મૂક્યું. ત્યારે આપણે કહીએ સાહેબ અમે નથી મૂક્યું, બીજાએ મૂક્યું હશે, અમે આ બિલ્ડિંગમાં મોકલું, ત્યાં નથી મૂકેલું. વાત કરીએ કોસ્ટ વેરિએશનની, તમે હમણાં કીધું ભાવતાલના લીધે. XYZ કંપની જે મેન્યુફેક્ચર કરે છે, રાઈટ, ઘણી બધી કંપની છે, હું કોઈના નામ નહીં લઉં, બટ ત્યાંથી XYZ અમાઉન્ટ પર બધી જ પેનલ નીકળે છે. દરેક એજન્ટ કે EPC એજન્ટ હોય, બધાને સેમ રેટ પર મળે છે. છતાંય જ્યાં કોસ્ટ કેલ્ક્યુલેશનની અંદર વેરિએશન આવે છે, એ શા માટે આવે? ઘણી વખત એવું થાય કે ભાઈ આ એજન્ટ પાસે કરાવું તો એટલું મોંઘું પડે છે, આ એજન્ટ પાસે એટલું સસ્તું પડે છે, અને લોકોની એક માન્યતા હોય છે સસ્તું પડે એ લઈ લો. જો હું તમને એક ટૂંકીને ટાચ વાત કહું, સસ્તું આજે નહીં તો કાલે મોંઘું પડશે. સસ્તું સારું નથી હોતું ને સારું સસ્તું નથી હોતું. એનું રીઝન તમને કહું કે એક XYZ પેનલ છે તે ₹1 આવી, સમજો, અને XYZ B પેનલ છે તે ₹2 આવી, તો બંનેમાં ક્વોલિટીમાં 100% ફરક હશે. ડેફિનેટલી. હવે એનું રીઝન તમને સમજાવું કે તમે કોઈ એક શર્ટ લેવા જાઓ છો કોઈ એક સારી કંપનીનો, તો એના પૈસા અલગ હોય છે, અને લોકલ માર્કેટમાંથી તમે કાપડ લઈને સીવડાવશો એના પૈસા અલગ હોય છે. એટલે આ વસ્તુ એવી છે કે તમે જે વસ્તુ નાખશો ને એવું તમને જનરેશન મળશે ને એવું તમને કામ મળશે. ઓકે. હવે પેનલ તો એક જ કંપનીમાંથી સેમ આવે તો પણ કઈ રીતે વેરિએશન આવે? પેનલ ખાલી આમાં પેનલ સિવાયની 17 મટીરિયલ આવે છે. ફેબ્રિકેશન છે, વાયરિંગ છે, ઇન્વર્ટર છે, અર્થિંગ છે, પેનલ સિવાયનું 17 મટીરિયલ વપરાય છે. ખાલી પેનલના કોસ્ટ ઉપર ડિપેન્ડ નથી વસ્તુ. તો ઇટાલિયા સોલર માર્કેટમાં જેટલી કઈ પણ કોમ્પિટિટર છે એનાથી અલગ કઈ રીતે પડે? આપણે ઇટાલિયા સોલર એઝ અ EPC કંપની તરીકે ટોટલી વસ્તુ એઝ અ મેન્યુફેક્ચર પાસેથી પરચેસ કરે છે. અને કઈ કંપની પાસેથી? આપણે ગોલ્ડી સોલાર પાસેથી પેનલ લઈએ છીએ, સોલારિયન પાસેથી ઇન્વર્ટર, વીસોલ છે, ડે છે. વીસોલ તો સુરતની જ કંપની છે મેન્યુફેક્ચરિંગ ઇન્વર્ટરમાં.
હજી સુધીમાં ઇન્વર્ટરની મેન્યુફેક્ચરિંગ કરન્સી બહુ ઓછી છે, બાકી બધું ચાઇનાથી જ આવે છે. પછી ડે છે, એ બધી કંપની પાસેથી આપણે ઇન્વર્ટર લઈએ છીએ અને આરઆર પોલીકેબના જ કેબલ વાપરીએ. હવે આરઆર પોલીકેબના બી આપણે સુરતનો જે મેઇન ડિસ્ટ્રીબ્યુટર એની પાસે જ કેબલ લઈએ. તો તમે લોકલ માર્કેટમાં લોકલ શોપમાંથી કેબલ પરચેસ કરો તો 10 થી 12 રૂપિયાનો ફરક પડે મીટરમાં એઝ અ. અને પ્લસ લોકો કોપી પણ મારે છે. અચ્છા, બ્રાન્ડની કોપી પણ લાગી જાય છે. આપણી પાસે એક એવું ભૂતકાળમાં એવું ઉદાહરણ આવેલું તો કંપની કોઈ બીજી હતી, ઉપર કોઈ બીજું સ્ટીકર મારેલું, મતલબ બીજાના ખંભે બંદૂક ફોડવાનું કામ થયું. હા, એઝ અ સુરતની નહીં, આખા ગુજરાતની ટોપ લેવલની કંપનીનું સ્ટીકર લાગેલું હતું એની પર. અને અંદર પેનલ હતી રાજસ્થાનની કંપનીની. એક અમારા એસોસિએશનના ગ્રુપમાં પણ વિડીયો આવેલો હતો એ બાબતનો, કે કઈ રીતની લોકો પેનલ ફિટ કરી જાય છે. હું તમારી પાસે સારી ક્વોલિટીની વસ્તુ એક્સેપ્ટ કરતો, મતલબ તમે મને કીધું મારે આ કંપનીની પેનલ જોઈએ છે, એટલે હું શું કરું, એનું સ્ટીકર બીજા બને મારી દઉં. આ એ રીતની વાત થઈ. કેમ કે ક્લાયન્ટને ખબર નથી પડવાની કઈ કંપનીની પેનલ છે, એ તો એઝ અ સ્ટીકર તરીકે જ જોવાના છે. જે ઉપરનો જે ગ્લાસ આવે, ગ્લાસની અંદરનું જે મટીરિયલ, એમાં જે સ્ટીકર લાગેલું જે જ કંપની ઓરિજિનલ. અમારે ત્યાં એવી બધી સિસ્ટમ લાગી ગયેલી છે, ક્લાયન્ટને લાગી ગયા પછી પણ નથી ખબર કે અહીંયા ડુપ્લિકેટ પેનલ નાખી દીધેલી છે. ડુપ્લિકેટ ને ઓરિજિનલ ખબર કરી દે પડશે લોકોને. ઇન જનરલી લોકોને જો એજ્યુકેટ આપણે કરવા હોય કે ભાઈ એજન્ટો તો ચલો કોઈ પણ મતલબ કોઈ પણ ખોટું કરી દે છે, ઇન જનરલી લોકોને કઈ રીતે ખબર પડી શકે? લોકોને એ જે પેનલ આવશે ને એની પર મેન્યુફેક્ચરિંગ યર લખેલું આવશે. બેક એન્ડ સાઈડ, બેક ને ઉપર ટોપ સાઈડ જ તે ઓકે, ખૂણામાં, અને કોઈ કંપની વાળા બેક એન્ડ સાઈડ બી લખે છે. તો એમાં લખેલું આવશે કે મેન્યુફેક્ચરિંગ યર આ છે. હું તમને સમજાવું કે અમને ક્યાંથી ખબર પડી, કેમ કે એઝ અ ગવર્મેન્ટની સબસિડી 2022માં ચાલુ થઈ, તો એ પેનલ મેન્યુફેક્ચરિંગ યર તરીકે 2020ની હતી. તે કઈ રીતના પોસિબલ છે? પોસિબિલિટી નથી. બરોબર. પછી અમારે સેલ આવે, એક સેલની લાઈન આવે, એવી રીતના 72 સેલની સિસ્ટમ લાગી હતી. એમાં સેલના કટકા હતા લાગેલા, એટલે મતલબ વેસ્ટેજ મટીરિયલ હતું ઇન શોર્ટમાં. એટલે વેસ્ટેજ મટીરિયલ એટલે ડુપ્લિકેટ ના કહી શકાય, પણ બી ગ્રેડનું કહી શકાય. સમજ્યા? એ રીતના છે. રૂપિયાની પેનલ એ લોકો 10 રૂપિયાના ભાવમાં વેચી. મતલબ ક્યારેક પ્રોફિટ લેવા માટે તમે કોસ્ટ એટલો બધો વધારી દો છો, અને પ્રોફિટ લેવા માટે ક્યારેક મટીરિયલ ચેન્જ કરી દો છો. તો આમાં કન્ઝ્યુમર જે છે એ હંમેશા ફસાય છે. કન્ઝ્યુમર 100% ફસાય. આજે તમે એક્સપ્લેન કરી જતીનભાઈ, એ માર્કેટની હકીકત છે. પરંતુ તમારા કામની અંદર ઓથેન્ટિસિટી પણ એવી છે કે તમને ઇક્યુ મેગેઝિન, કે જે છેલ્લા 20-22 વર્ષથી સોલાર માટે ઘણું બધું કામ કરી રહી છે, સોલારની અંદર કામ કરતા ઘણા બધા આર્ટિકલ્સ લખી રહ્યા છે, એમાં તમને ફીચર્સ થયા અને તમને એમાં અવોર્ડ પણ મળ્યો. આવું અમે જ્યારે આપણી વાત થઈ એટલે રિસર્ચની અંદર અમને જાણવા મળ્યું. શું હતી આખી પ્રોસેસ? તમે જો એક્સપ્લેન કરી શકો. પ્રોસેસમાં એવું કહીએ તો દર વર્ષે એક વખત એ ગુજરાતમાં આવે ઇક્યુ મેગેઝિન, અને એ હડતું ફરતું છે. ક્યારેક બીજા રાજ્યમાં જશે, ક્યારેક મુંબઈ હશે, ક્યારેક હશે રાજસ્થાન હશે, એમ એ લોકોનું દર વર્ષે એક વખત આવે. તો ત્યારે મારે એ લોકોનો મારા પર ફોન આવ્યો કે જતીનભાઈ, એ લોકોનું કેવું હતું, મારું હોર્ડિંગ્સ જોઈ લો. એ લોકોએ સમાજ પાટીદારની સામે જે મોટું હોર્ડિંગ લાગેલું છે, એ હોર્ડિંગ ઉપરથી મારો નંબર લીધો, અને એણે મને એવું કીધું કે અમારે આવું અમે એક ઇવેન્ટ કરી રહ્યા છીએ, તમારે આમાં પાર્ટિસિપેટ કરવું છે. પછી મને તો એવું હતું કે પાર્ટિસિપેટનો મતલબ એવો હશે કે ત્યાં એક્ઝિબિશનનો સ્ટોલ કરવાનો કહેશે, લોકો આવશે ને જોશે, મતલબ આપણે પૈસા દેવાના. એટલે મેં એને પૂછ્યું કે કઈ રીતનું પાર્ટિસિપેટ છે, તો મને ત્યારે એવું કીધું કે 25,000 થી 30,000 રૂપિયા અમાઉન્ટ છે, તમે આમાં મેમ્બર બનો અને તમારી કેટેગરી અમે સિલેક્ટ કરીશું તો તમને અમે એવોર્ડ આપીશું. મેં કીધું આપણે પૈસાથી કોઈ એવોર્ડ જોતો નથી, મારી પાસે એક કેટેગરી છે, જો તમારામાં ઓપન હોય તો મને કહો. તો મેં એ લોકોને આખી કેટેગરી મારી મેલ કર્યો અને વોટ્સઅપ કર્યો અને વિડીયો અને ઇન્સ્ટાગ્રામનું પેજ એને બતાવ્યું. એ લોકો એટલા ખુશ થઈ ગયા કે વગર પૈસે મને મેમ્બર બનાવી દીધો એમાં, અને મારા માટે કેટેગરી ઓપન કરી. નકર એ કેટેગરી એની પાસે હતી નહીં. ટેક એક્સિલન્ટ એવોર્ડ ઇન ફોર હાઈ રાઇઝ બિલ્ડિંગ, એ કેટેગરી લોકોએ ઓપન કરી. પછી જ્યારે હું એવોર્ડ લઈને નીચે સ્ટેજ ઉપર નીચે ઉતર્યો ત્યારે લોકોએ મને પૂછ્યું કે આ કેટેગરી ઓપન કઈ રીતના થઈ. આ તો અમને ખબર જ નથી. જે અમારા સોલાર બંધુઓ હતા તે નીચે અમારી સ્ટેજ ઉપર બેઠેલા જ હતા બીજા બધા એવોર્ડ માટે. આ કેટેગરી અમને ખબર જ નથી, આ કાંથી ઓપન કરી એમ. મેં કીધું કે ભાઈ આવી રીતના આખી સિસ્ટમ હતી, અને એ લોકોએ આખું સર્વે કર્યો હતો. એને એ મેગેઝિનનું એટલું કામ સરસ છે કે પૈસાથી એવોર્ડ નથી આપતું. પણ હમણાં તો તમારી પાસે પૈસા વાગ્યા 25-30 રૂપિયા મેમ્બર બનવાના મસલા. એટલે મેગેઝિનના મેમ્બર એટલે તમારા પાસે દર મહિને મેગેઝિન તમારા ઘરે પહોંચે એની માટેના હતા. એટલે મેં કીધું જો એઝ અ હું મેન્યુફેક્ચર નથી, મારું કામ નાનું છે અને હું ઈપીસી પ્લેયર છું, મારે મેગેઝિનની કઈ જરૂર છે નહીં, અને મારે સુરતના વ્યક્તિને ઇંગ્લિશમાં મેગેઝિન ક્યાં બતાવવા જવાનું, કોઈ વાતતું પણ નથી. એટલે એ લોકોએ કીધું કઈ વાંધો નહીં, પણ કે તમારી જર્ની આ હાઈરેઝ બિલ્ડિંગની અમારે ગમી, અમારા એના કોઈ ડાયરેક્ટર હશે કે એ લોકોને, એટલે એ લોકોએ કીધું કે અમારે આમાં એવોર્ડ આપવો છે આ બાબત ઉપર, એટલે એ બાબત ઉપર એવોર્ડ આપેલો હતો.
ઓકે, લાઈક એ ફર્સ્ટ એવોર્ડ હતો ને? ફર્સ્ટ એવોર્ડ હતો. સ્કૂલની અંદર ક્યારે આવી રીતે પ્રાઇઝ ને બધું મળ્યું? સ્કૂલની અંદર તો સાહેબ પ્રાઇઝ વેશભૂષામાં અને વક્તામાં ને બધામાં આવતા જ હતા. એ હજી ઘરે જો ને તો એક આખું કબાટ ભરેલો છે ટ્રોફીનું. ભણવામાં નહીં? ભણવામાં નહીં. ભણવામાં કેવા હતા તમે? ભણવામાં એઝ આપણે જોઈએ ને તો હું TFWS માં હતો, બાબરિયામાં. બાબરિયામાં સારા ટકા જ હોવા ડેફિનેટલી. બાબરિયામાં મારા ટકા હતા ત્યારે મારા 10માં ટકા આવેલા ખાલી 75% જ આવેલા. અને હું જેને ગણિતના દાખલા શીખવતો તેને મારી કરતા 20 માર્ક વધારે આવેલા. એટલે વસ્તુ એવી નથી કે ભણવાથી લોકો આગળ વધે. મગજમાં હોવું જોઈએ કે આ કરવું છે તો તમે કરી શકો. અત્યારે ઘણા બધા એવા યંગસ્ટર પણ છે કે બહુ સારી ડિગ્રી વાળા છે, યુનિવર્સિટી ટોપર, ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે, પણ અત્યારે એ આપણાથી ઘણા બધા પાછળ હોઈ શકે ને ઘણા લોકો હજી જોબ શોધી રહ્યા છે, અને જેને જોબ નથી મળી એ હાયર એજ્યુકેશન માટે હજી સ્ટ્રગલ કરી રહ્યા છે, XYZ એક્ઝામ આપે છે, PhD માં જવું છે વગેરે વગેરે. તો આના ઉપર તમારું શું કેવું છે કે ભાઈ વધારે ભણવું જોઈએ કે એટલીસ્ટ કંઈક ને કંઈક કામ કરી સ્ટાર્ટ કરવું જોઈએ? ખાલી ચોપડી જ્ઞાન લેશો તો કઈ કામનું નથી. તમારી પાસે કોઠા શૂઝ હોવી જોઈએ. તમે અત્યારે સુરતમાં જોઈ લો, ટોપ રિચેસ્ટ પર્સન કોની પાસે ભણતર છે? એની પાસે કોઠા શૂઝ છે, એટલે લોકો આગળ છે. ચોપડી જ્ઞાન મતલબ ચોપડામાં તમે રહેશો તો કઈ કામનું છે નહીં. માર્કેટની વેલ્યુ શું છે, માર્કેટમાં શું ચાલે છે એ તમારે જોવું જોઈએ. એક્ઝેક્ટલી. ખાલી ભણવાથી તમે આગળ વધશો એવું નથી. ડિગ્રી તો તમને ભાડે પણ મળે છે. ડિગ્રી વાળા તમે કમાતા છો, ડિગ્રી વાળા તમે ભાડે રાખી શકશો. એક્ઝેક્ટલી. ગોવિંદ કાકાનું જ આ સેન્ટેન્સ છે કે ભણેલા તો ભાડે પણ મળે. હા, ભણેલા તો ભાડે પણ મળશે. તમારી પાસે કરવાની ભાવના હોવી જોઈએ. એક્ઝેક્ટલી. એઝ અ તમે જો ને, મેં તમને કીધું એમ પહેલા કે મારી સ્ટ્રગલમાં હું 10મા ધોરણમાં તો ત્યારે મારા 75% આવેલા હતા. ત્યારે લોકો મને એવું કહેતા કે તારા 92% થી 95%ની એક્સપેક્ટેશન અમે રાખી નથી, તારા 75% જ આવે. એટલા જ આવેલા હતા. પછી આપણે કીધું આપણે સાયન્સ લઈએ. એટલે આપણે સાયન્સ લીધું અને ઘરની સૌથી નજીકમાં સ્કૂલ પકડી. એવું નથી કે તમે હાઈસ્કૂલમાં જશો તો તમારી ટકાવારી વધારે આવશે કે તમારી ટકાવારી ઓછી આવશે. અને સ્કૂલમાં પણ અમે ધમાલ મસ્તી જ કરતા. ક્યારેક છેલ્લી બેન્ચીસ પર બેઠા હોય, ક્યારેક બહાર બેઠા હોય, ક્યારેક અમને અંગૂઠા પકડાવતા હતા. મેમરીઝ બનાવતા હતા. હાલની તારીખે સાહેબ આપણને સેલ્યુટ ઠોકે છે કે તમે જે હતા ને એ નીકળ્યા એમ. સાહેબ અમને લાકડી લઈને બહાર આવતા હતા મારવા કે તમે સ્કૂલે ન આવતો એમ. બીજા છોકરા. કઈ સ્કૂલ હતી? યોગી પ્રવૃત્તિ વિદ્યાલય હતી, કતારગામ. પછી આપણે 12માં જે ટકાવારી આવી ત્યારે આપણે 89% આવેલા સાયન્સમાં. અને જે લોકો હોશિયાર હતા ને એ લોકોના બધાના 65% ને 60% ને કોઈના 55 ને કોઈ ઇંગ્લિશમાં ફેલ ને કોઈ મેથ્સમાં ફેલ ને એવી રીતના હતું. તો ત્યારે મારા પપ્પાએ મને એવું કીધેલું કે આપણે સુરતમાં રહીને સ્ટડી કરીએ. તો મારે એટલો રેન્ક હતો કે મને બીજી સુરત આઉટ ઓફ સુરતમાં TFWSમાં મને એડમિશન મળી જાય એમ હતું. ત્યારે મેં સૌથી પહેલા એડમિશન લીધેલું સાસિતમાં લીધેલું હતું. તો જેવું એડમિશન લીધું તરત સાઇન લઈ આવ્યા નવી. મને પૂછ્યું પણ નહોતું કે સાસિત ધારુકા જે તાપી એન્જિનિયરિંગ કોલેજ તરીકે છે તેમાં મારું એડમિશન લઈ લીધેલું મેં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં. ત્યારે પણ લોકો આવ્યા કે તમે ઇલેક્ટ્રોનિક્સમાં શું કામ જાઓ છો? પડતી બ્રાન્ડ છે, મિકેનિકલમાં જાઓ કે ઇલેક્ટ્રિકલમાં જાઓ. એ સમયમાં બધા ગાડીનો પ્રવાહ હતો, બધા મિકેનિકલમાં જતા હતા. પછી મારા એઝ એક ફ્રેન્ડે બાબરિયા કોલેજમાં ડોનેશન ઉપર એડમિશન લીધેલું અને એનો રેન્ક 4000માં હતો અને મારો રેન્ક 45000માં હતો. તો એ ફ્રેન્ડે એવું કીધું કે જો મેં અહીંયા 4000માં એડમિશન લીધેલું છે એઝ અ મિકેનિકલમાં, તો તારી ફિલ્ડ તો તે EC સિલેક્ટ કરી છે, તો ECમાં તો તને TFWSમાં એડમિશન મળે છે, તો અહીંયા ટ્રાય કર એમ. તો વિચાર્યું એવું કે સાસિદમાં આપણે 80,000 થી 90,000 રૂપિયા ફી પે કરવાની છે. તારે પપ્પાની પરિસ્થિતિ વીક હોય કેમ કે બે ભાઈ ભણતા હોય ને હજી એ સમય એવો હતો 8 થી 9 વર્ષ પહેલાની વાત છે. તો આપણે TFWSમાં ફોર્મ ભર્યું તો આપણો તો નંબર લાગી ગયો. એટલે 5 થી 4 વર્ષ કોલેજ સાવ ફ્રીમાં હતી. ₹1 ફી નહીં પે કરવાની. ત્યાં આપણે ભણતા હતા ત્યારે ભણતરની સાથે સાથે આપણે એવું વિચારતા કયો ધંધો કરવો કે આપણે એઝ અ બિઝનેસમેનમાં જ જવું છે, કોઈ બીજા નોકરી નથી કરવી. નોકરી આપણે પોસાય નહીં કેમ કે આપણે કોઈ એક જગ્યાએ 10 કલાક 5 કલાક બેસી શકે એમ નથી. આપણે 5 મિનિટે બહાર જવા જોઈએ. એટલે ત્યારથી આપણી જર્ની ચાલુ કરેલી આપણે. અને ત્યાં આપણે ભણવામાં ઇન્ટરેસ્ટ નહોતો રાખેલો કે આપણે જોઈએ કે કયા ધંધામાં જવું, બસ એ જ જોવાનું, બીજું કંઈ નહીં, ધંધો જ જોવાનો. ત્યાં ઇવેન્ટ થાય તો આપણે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરમાં રહેતા, કોઈ ફેસ્ટિવલ હોય તો આપણે ફેસ્ટિવલમાં રહેતા. એ રીતના આખી સિસ્ટમ હતી. અને ત્યારથી આપણો ધંધાનો પાયો નખાઈ ગયેલો હતો કે આપણે આ વસ્તુમાં જવું છે કે આ વસ્તુમાં જવું છે એમ. તો શરૂઆતમાં એન્જિનિયરિંગ જેવી પતી એટલે સુરત આવી ગયા. બાબરિયા વડોદરા અમે 5 વર્ષ રોકાણા, પછી સુરત આવી ગયા. પછી એક પેપરમાં આવેલું કે આ કંપનીમાં સોલાર કરીને કંપની હતી, એમાં અમારે એઝ અ એન્જિનિયર તરીકેની જોબ જોઈએ છે. તો અમે ત્યાં ઇન્ટરવ્યુ આપ્યું અને પાસ થઈ ગયા. પછી જોબ કરવા ગયા. તો જોબ કરવા ગયા એટલે આઈડિયા આવ્યો કે એન્જિનિયરને જો આવી જોબ મળતી હોય તો મેનેજર તો કોણ હશે? એટલે એક વખત એવું વિચાર્યું કે વધારે ભણીએ.
તો એ વધારે ભણવાથી મેનેજરની પોસ્ટ આવે. તારે તો ખબર જ નથી કોઈ જાતની, કેમ કે ત્યારે તો એવા કોઈ નોલેજ તો મળતું નહીં. આપણે યુટ્યુબ પર વિડીયો જોઈને આપણે આગળ વધતા હતા. તો યુટ્યુબ પર તો લોકો એમ કે કોઈ આઈઆઈટી બોમ્બેમાં ભણેલું હોય, કોઈ આઈઆઈટી ખડગપુરમાં ભણેલું હોય, એ લોકોને બહુ સારી સેલરી હોય, અથવા કોઈ બહાર જઈએ કે, તો આપણે એવું કીધું કે બહાર જવાથી આપણને એટલો બધો કંઈ ફાયદો થવાનો નથી, કે બહાર બી એ જ છે, મજૂરી જ છે. અહીંયાથી લોકો જાય છે, એ ઘરની પરિસ્થિતિ સારી હોય એટલે એ લોકો જાય છે. તારે આપણા મગજમાં એ વસ્તુ ચાલતી, બહાર જવા માટે 20-25 લાખ રૂપિયા જોઈએ, અને એ ક્યારે આપણે સર્વાઈવ કરવા એમ. તો આપણે એ સાહેબના મેનેજર, કંપનીના મેનેજરને પૂછ્યું, સાહેબ તમારે ભણતર શું? કે હું ડિપ્લોમા એન્જિનિયર છું. તો આપણને ક્યારેક એવું થાય કે હું શું કરું છું અહીંયા. આપણે કીધું સાહેબ તમે કેટલા વર્ષ જોબ કરી? સાહેબ કે મારી આ 9મું વર્ષ છે, કે ત્યારે મને મેનેજર બનાવ્યું. તો વાત એવી આવી કે તમને 6,000 રૂપિયા સેલરી આપે અને વજનવાળું કામ કરવાનું, મજૂરનું કામ. એ સર પછી મારા પપ્પાને મેં કીધું કે પપ્પા 6,000 સેલરી આપે છે, મજૂરનું કામ કરે છે. પપ્પા કે એ લોકો સેલરી કઈ રીતના કાઉન્ટ કરે છે એ ખબર નથી. આપણે કોઈ નાકા પરથી મજૂર લાવ્યો તો બી 700 થી 800 રૂપિયા રોજી લે છે. તો આ એન્જિનિયર જેવા વ્યક્તિને એ લોકો કઈ રીતના આપી શકે એમ. તો પપ્પા કે તારે કરવી એ જોબ ના કરી તો તારે બીજું વિચાર. આપણે 6 દિવસમાં એ જોબ છોડી દીધી. પછી એલઈડી લાઇટની મેન્યુફેક્ચરિંગ કંપનીમાં આપણે ગયા, આદિત્ય ટેકનોટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ, જે અત્યારે કેબલ બ્રિજ ઉપર જે લાઇટ નાખી છે એ કંપની છે. તમે કદાચ ઓળખતા બી હશો સાહેબને, નીરવભાઈ ધામેલિયા. યસ, એની કંપનીમાં જોબ કરી. પણ એ વસ્તુ આખી ફિલ્ડ લેવલની બહાર હતી, એટલે આપણે ત્યાં એક્સપિરિયન્સ મેળવ્યો. અને એ સમયમાં ઓલપાડ લેવલ પર પહલ સોલાર ચાલુ થયેલી, ત્યાં આપણે જોબ કરી. ત્યાં આપણે 2.5 થી 2 વર્ષ જોબ કરી. અને એ કેવું હતું કે ત્યાંથી ચાઇનાથી એન્જિનિયર આવેલા, એટલે એના સાથે આપણે મશીનરી બધી ઇન્સ્ટોલ કરી, કમ્પ્લીટ કરી, મશીનરી ચાલુ કરી. અને એ મતલબ એ મેનેજમેન્ટ એવું લાગ્યું કે આ ભાઈ માર્કેટિંગ લેવલના માણસ છે, તો આને માર્કેટિંગ પણ કરાવીએ. એટલે આપણે અહીંયાથી વડોદરા, આણંદ, અમદાવાદ સુધી માર્કેટિંગ કરવા જતા પેનલ. એટલે ક્યાંક ને ક્યાંકથી જે અત્યારે તમે સેલ્સનો બિઝનેસ કરો છો, તો એનો એક્સપિરિયન્સ પણ તમે થોડો મળવા લાગ્યો. પછી ત્યારે અમુક સમયમાં એવું વિચાર્યું કે હવે આ જોબ તો થઈ ગઈ, જોબનું સ્ટેટસ ક્યાં લગીનું? છેલ્લે તો એમ જ કહેવાય ને કે જોબ કરે છે, નોકરિયાત છે. તો પછી સાહેબ આપણે ત્યાં રિક્વેસ્ટ કરી કે ભાઈ આપણે અમારું પર્સનલ કરવું છે, અમારું અમને છોડવું છે. તો એને ના પડી. એને કીધું પગાર વધારે દે. તો પગાર વધારવાથી કઈ મતલબ નથી. ભલે 5,000 રૂપિયા ધંધો પોતાનો થાય તો પોતાનો ધંધો કહેવાય, 5,000 મળે તો ભલે. ગમે ગુજરાતી માઇન્ડસેટ. હા, ગુજરાતી હોય એટલે ધંધો જ કરવાનો, ગુજરાતી હોય એટલે મોસ્ટલી ધંધોમાં જવાનું છે. એટલે એવું વિચાર્યું કે આપણે ઇટાલિયા સોલાર તરીકે ચાલુ કરી કંપની. ત્યારે તો આપણે પછી કયું નામ રાખવું એ બી ખબર નહોતી, ખાલી સરનેમ પરથી ઇટાલિયા સોલાર. સરનેમ પરથી ઇટાલિયા સોલાર આપણે નામ ચાલુ રાખ્યું. પછી સૌથી પહેલો ઓર્ડર આપણે, તમે સમજો નહીં, 2-3 કિલોવોટનો સીધો 25 કિલોવોટનો ઓર્ડર લીધેલો, હાઈરેસ બિલ્ડિંગ. અને એ કઈ રીતે મળ્યો? ડાયરેક્ટ આપણે ત્યાં ગયા અને એવું કીધું કે અમે અમારી કંપની ચાલુ કરેલી છે, અને આ રીતની કંપની છે. અમે પહેલા મેન્યુફેક્ચરિંગમાં તો હવે અમારું પોતાનું ચાલુ કરેલું છે. તો એ મતલબ પ્રેસિડેન્ટ હતો સોસાયટીને, એને એવું લાગ્યું કે છોકરો જો બોલે છે ને તો કંઈક કરશે. ગુજરાતીમાં કહેવત છે ને, બોલે એના બોર વેચાય. અને લોકોને જોવા કરતા કરવામાં પસંદ વધારે છે, કે તમે કંઈ બોલશો એની કરતા તમે જે કરીને આપશો ને એમાં તમારું માર્કેટિંગ વધારે થશે. એક્ઝેક્ટલી. તમે એવું કહેશો સાહેબ હું આવી રીતના સિસ્ટમ ફિટ કરીશ, આવી રીતના કરીશ, પણ એવું નહીં, કરીને આપશું તો મહત્વનું છે. લોકો એક્શન ઉપર જ બિલીવ કરે છે. હા, એ બિલ્ડિંગ આપણે સૌથી પહેલા કામ લગાડ્યું. એ બિલ્ડિંગ હતી DGVCLમાં. અને એ વસ્તુ પછી આપણે ટોરેન્ટને કીધી કે ભાઈ અમારે બી આ વસ્તુ ટોરેન્ટ પાવરમાં કરવી છે. તો એ લોકોને તો પહેલા એવું કીધું કે આમાં અમે પરમિશન આપતા નથી એમ. પછી આપણે એવું વિચાર્યું કે એક જ રાજ્ય, એક જ નિયમ, તો 2 પોલિસી કઈ રીતના? કેમ કે ટોરેન્ટ તો પ્રાઇવેટ થઈ ગયું અને DGVCL તો ગવર્મેન્ટ થઈ ગયું. એ ગવર્મેન્ટ વાળાએ અપ્રૂવ કરી દીધેલી સિસ્ટમ. મેં તમને શરૂઆતમાં કીધું એમ, હાઈરાઇઝ બિલ્ડિંગમાં પર્સનલ સોલાર ફિટ થતો. એ બિલ્ડિંગમાં 50,000 રૂપિયા લાઇટ બિલ આવતું 2 મહિને. તો 25 કિલોની સિસ્ટમ મૂકીને 50,000 રૂપિયા લાઇટ બિલ આપણે ઝીરો કરાવેલું એ લોકોને. એ આવ્યું કતારગામમાં. ત્યાંથી કોઈના રેફરન્સ કતારગામમાં આવ્યા કે અમે આ ભાઈ પાસે સોલાર મુકાવ્યું છે અને અમારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. એટલે માઉથ માર્કેટિંગ ચાલુ થઈ ગયું એટલે તમને સફળતા ધીરે. પછી કતારગામમાં એવું થયું કે ટોરેન્ટ પાવર હતું એ સમયમાં, કે ટોરેન્ટ પાવરમાં આ સ્કીમ અમે લોકોને કીધી કે જીબીમાં ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ગઈ છે, તો તમે પણ અમને સપોર્ટ કરો તો ઇન્સ્ટોલ કરી શકે. પણ ટોરેન્ટ પાવર નથી કે ઉપરથી આવે તો જ થાય, નકર ના થાય. પછી ટોરેન્ટ પાવરે થોડોક સપોર્ટ આપ્યો અને એ લોકોએ બધું સર્વે કર્યું. રીતે પછી આ સ્કીમ ધીમે ધીમે આગળ વધતી ગઈ અને જે વસ્તુ આપણે કીધી એની કરતા લોકોને સારી આપી. એટલે માઉથમાં માર્કેટિંગથી તમારું આગળ વધતું. બરાબર, તમારે ક્વોલિટી ઉપર લોકોને ભરોસો હોય, રિઝલ્ટ મળે છે. તો ઓફકોર્સ લોકો આપણું નામ આપવાના છે. યા વાત કરીએ, મેં આ આખી તમારી જર્ની, રાઈટ, બટ તમે માર્કેટિંગ માટે ક્યાંક ને ક્યાંક સ્પોન્સરશિપ પણ આપેલી છે. આજથી 2 વર્ષ પહેલા કદાચ અમે એક નવરાત્રીમાં ગયેલા, ત્યારે મેં ઇટાલિયા સોલર એવું બોર્ડ વાંચેલું છે. અત્યારે મને જે સડનલી સ્પાર્ક થયું
કે તમે સ્પોન્સરશિપ પણ આપતા. સરસાના નવરાત્રીમાં, હા, સરસાણા નવરાત્રીમાં જતી, પછી કતારગામમાં પણ આપી. એક્ઝેક્ટલી. તો આ બધી જગ્યાએ તમે સ્પોન્સરશિપ આપો તો એમાંથી તમને શું રિસ્પોન્સ મળે? સ્પોન્સરશિપમાં લોકોના માઇન્ડસેટમાં એવું હોય કે સ્પોન્સરશિપ આપણે ત્યાંથી ઓર્ડર લેવાનો. ના, આપણે ઓર્ડર માટે સ્પોન્સરશિપ નથી આપતા. લોકોને ખબર પડે આ નામની બ્રાન્ડ છે, આ નામનું કંઈક અહીંયા વેલ્યુ છે. તો પછી આ વર્ષે કેમ કોઈ જગ્યાએ સ્પોન્સરશિપ નહીં? નવરાત્રીમાં પછી ખબર પડી ગઈ કે ત્યાં તો ઢગલા કૂતરા બિલાડાની ઘોડે સ્પોન્સરશિપ હોય છે લોકોની. મતલબ બહુ બધા લોકોના બહુ બધા હોય છે સ્પોન્સરશિપ. ત્યાં આપણી મતલબ તમે જો ટિકિટની પાછળ બધાનો લોગો હોય લાઈનમાં, આપણો લોગો બહુ દેખાય જ નહીં. એના માટે ટાઇટલ સ્પોન્સર બનવું પડે. ટાઇટલ સ્પોન્સર બનવું પડે, અને એ તો ટાઇટલ સ્પોન્સર તો 50 લાખ રૂપિયા, 60 લાખ રૂપિયા એવી. અચ્છા. રિસેન્ટલી હમણાં શરદ પૂર્ણિમાનું છે, તેમાં બી આપણે એકવાર વાત કરી ચૂક્યા કે ભાઈ સ્પોન્સરશિપનો શું રેટ છે, તો બહુ હાઈ કે છે. એ લોકો 10 દિવસના માંગે છે, 1 દિવસના માંગે છે. બહુ અઘરું છે. એટલે એ એક આખો બિઝનેસ ઓરિએન્ટેડ જોયો છે, અને આપણે આપણા માર્કેટિંગ ઓરિએન્ટેડ જોઈએ છીએ. તો એમાંથી શું બેનિફિટ મળે? એમાંથી જો તમે આજે 1 રૂપિયાનું માર્કેટિંગ કરો છો તો આજે નહીં તો 10 વર્ષે બી તમને કામ લાગશે. સૌથી પહેલા મોદી સાહેબના ફોટા સાથેનું માર્કેટિંગ મેં પેપરમાં એડ આપેલી હતી ગુજરાત સમાચારમાં. ત્યારે મને ગુજરાત સમાચાર વાળા એવું કીધેલું, જો આમાં અમે રિસ્ક નહીં લે, કેમ કે તમે ડાયરેક્ટ મોદી સાહેબનો ઉલ્લેખ ના કરી શકો આની અંદર. પણ મેં કીધું મોદી સાહેબે સ્કીમ જાહેરાત કરી છે, તો તમે જાહેરાત કરવાનું તમને શું વાંધો છે? તો કે તમારે પીઓમાંથી પરમિશન લેવી જોઈએ, પછી તમે માર્કેટિંગ કરી શકો. મેં 10x10 ની જ જાહેરાત આપેલી હતી, એ હજી હાલની તારીખે બી મારે કામ લાગે છે. એનું રીઝન તમને કહું કે એ પેપર તો જતું રહ્યું, સમજી લો 1-2 દિવસમાં પેપર જતું, પણ જે ઘર સારા કરે ત્યારે પેપર કાઢે ને એમાં પાછું નીકળે છે. હા, એટલે વસ્તુ એ છે કે તમે 1 રૂપિયાનું બી માર્કેટિંગ અત્યારે કરેલું છે તો તમને બીજે દિવસે કામ લાગશે. બિઝનેસના આ જે તમને બધા એથિક્સ, લાઈક માર્કેટિંગ છે, સેલ્સ છે, રાઈટ, કે ભાઈ ક્વોલિટી છે, QA QC જે આપણે કહેતા હોઈએ, બરોબર, તો આ બધા એથિક્સ કઈ રીતે તમારા ડેવલપ થયા? તમે ઓફિસ ચાલુ કરી, સેમ બિઝનેસમાં તો એક્સપિરિયન્સ તમને હતો જ નહીં, તો બધા બિઝનેસના એથિક કઈ રીતે તમે ડેવલપ? આપણે ધીમે ધીમે યુટ્યુબ પર સર્ચ કર્યું, પછી કોઈ રીલ્સ જોઈ અને યુટ્યુબ પર વિડીયો જોયા કે કઈ રીતના આમાં આગળ વધાય અને કઈ રીતના આમાંથી આ કરીએ તો આમાંથી ઓર્ડર વધારે આવશે, કયા લોગો મૂકીએ તો આગળ વધાશે, કઈ સેન્ટર્સ મૂકીશું તો આગળ વધાશે. અત્યારે સેલ્ફ લર્નિંગ. અત્યારે આપણું એક સૂત્ર છે હર ઘર સોલાર, અને નીચે આપણો લોગો છે, એટલે ઇનડાયરેક્ટલી થઈ ગયું હર ઘર ઇટાલિયા સોલાર. લોગોની ઉપર જ છે આપણું. એક્ઝેક્ટલી, હર ઘર સોલાર અને નીચે ઇટાલિયા સોલાર. એટલે કોઈ વાંચશે તો શું આવશે? હર ઘર સોલાર ઇટાલિયા સોલાર. અને કદાચ તમારો મિશન ગોલ પણ છે, જે તમે મને વાત કરેલી કે ભાઈ આપણે બધા જ ઘરે સોલાર હોવું જોઈએ. બરાબર, એ મારું નહીં તો બીજા કોઈ વ્યક્તિ સોલાર હોવું જોઈએ, એ આપણો ગોલ છે. એ સ્પ્રેડ આઉટ કરવા માટે, એ વાત, એ અવેરનેસ શેર કરવા માટે અત્યારે ઇટાલિયા સોલાર શું કરે છે? અત્યારે ઇટાલિયા સોલાર છે ને એ રીતનું માર્કેટિંગ જ કરે છે કે ઓનલી માર્કેટિંગ કરે તો લોકોને ખબર પડે સોલાર. ધારો કે તમારો કોઈ રિલેટિવ છે, મને બોલાવ્યો સોલાર મૂકવા માટે, બરાબર, મારો રેટ 50,000 રૂપિયા છે, ત્યાં કોઈ 40,000 રૂપિયામાં કઈ જાય ને એ વ્યક્તિની પાસે મુકાવે, ભલે મારી પાસે નથી મુકાયો, એઝ અ સોલાર તો ત્યાં લાગી ગયું. એટલે આ એક સિસ્ટમ છે ગવર્મેન્ટને પ્રેરિત. એટલે ગવર્મેન્ટનો આમાં ટાર્ગેટ છે, એ ટાર્ગેટ એચીવ કરવાનો છે. કોઈ પણ સોલાર મૂકે ટાર્ગેટ એચીવ થવો જોઈએ. ઇન જનરલી લોકો ત્યાં કન્ફ્યુઝન હોય, કારણ કે લોકો પાસે સાચું નોલેજ નથી કે કેલ્ક્યુલેશન. સપોઝ કે હું કોઈ અભણ વ્યક્તિ છું, અથવા બહુ ઓછું ભણેલો વ્યક્તિ છું, મારા પાસે બજેટ ઓછું છે, પણ મને ઈચ્છા છે સોલાર મુકાવવાની. બટ હું કોઈક વ્યક્તિ પાસે જાઉં છું તો મને ખોટી માહિતી પણ મળી શકે ને સાચી માહિતી પણ મળી શકે. જો આ પ્લેટફોર્મ થ્રુ આપણે કોઈને સાચી માહિતી દેવી હોય કે ભાઈ કયા વ્યક્તિએ કેટલું સોલાર મુકાવવું જોઈએ, કયા બેનિફિટ માટે કયું સોલાર મૂકવું, આનું જો મને બહુ ડિટેલની અંદર કોસ્ટ કેલ્ક્યુલેશન સાથે મને મળે કે ભાઈ આટલા કિલોવોટનું મુકાવો તો તમારા ઘર માટે યુઝ ચાલે, પછી એને કદાચ ગવર્મેન્ટને સેલ તમારે કરવું હોય તો એની પ્રોસેસ શું છે, જો આ તમે બધું 1 by 1 કહી શકો તો વ્યુઅર્સને ઘણું બધું સોલાર વિશે સમજવામાં મદદ થશે. હવે આમાં સાહેબ એવું છે કે જનરલી તમે દેશી ગણતરી કરો ને તો 1 કિલોવોટની સિસ્ટમમાં તમારું 900 થી 1000 રૂપિયાનું લાઇટ બિલ કવર થાય. 1 કિલોવોટ 1 કિલોવોટ 1 મહિનાનું. ઓકે, 1 કિલોવોટનું સોલાર પ્લાન્ટ મૂકવા માટે ઇન્વેસ્ટમેન્ટ કેટલું જોઈએ? અંદાજિત અત્યારે 50 થી 60,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. રેસિડેન્શિયલમાં 50 થી 60,000 રૂપિયા કોસ્ટ આવે, ઇન્ડસ્ટ્રીયલમાં 30 થી 40,000 રૂપિયા આવે. એનું રીઝન શું હોય? એનું રીઝન એવું છે, ઇન્ડસ્ટ્રીયલમાં જે પેનલ આવશે તેમાં સેલ ચાઇનીઝ આવશે. ઓકે, એટલે એને નોન DCR પેનલ કહેવાય, અને સબસિડીમાં તમારે 100% ઇન્ડિયન મટીરિયલ જ વાપરવાનું. ઓકે, એ ગવર્મેન્ટનો એક એવો એથિક્સ છે કે અમે ઇન્ડિયનનું એપ્રોચ કરશું તો લોકો ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ અહીંયા ઉત્પન્ન થશે, નકર લોકો બધા ચાઇનાથી લાવીને જ આપશે. અત્યારે ઇન્ડિયાની અંદર ઘણું બધું મેન્યુફેક્ચર થઈ રહ્યું છે, પણ એના સ્પેર પાર્ટ તો ચાઇનાથી જ આવે છે. હા, ચાઇનાથી જ આવે છે, અહીંયા ખાલી જસ્ટ એસેમ્બલ થાય છે.
હવે ધારો કે તમારે 2000 રૂપિયા લાઇટ બિલ આવતું, તો અમે તમને એપ્રોચ કરીએ 2 કિલોવોટની સિસ્ટમ નાખો, અને જો તમે ભવિષ્યનું વિચારી નાખતા હો તો તમે 2 થી 2.5 કિલોવોટ કે 3 કિલોવોટની સિસ્ટમ નાખો. સિમ્પલ ઘર માટે ઘર માટે ચાલે. હવે ગવર્મેન્ટની આ સ્કીમ બહુ સારી છે, લોકો સુધી પહોંચી બી ગયેલી છે, પણ લોકોને તો કોઈને ફાઇનાન્શિયલ તકલીફ હોય તો આપણે લોન બી કરાવી શકીએ છીએ. સોલારની અંદર લોન કોઈ પણ બેંકમાં જાઓ તમે કપાત વ્યાજ પ્રમાણે હોય, જેમ તમે કાર લોન લો છો એ પ્રમાણે જ હોય આની અંદર લોન. એક પ્રકારની સિસ્ટમ છે કે તમે ધારો કે તમારા ફાધરના નામનું લાઇટ બિલ છે તો તમને લોન તો તમારા ફાધરના નામની જ મળશે, પણ ફાધર તો રિટર્ન ભરતા નહીં હશે, લોન નહીં મળે, પણ એના છોકરો લોન તરીકે આમાં એપ્લાય કરી શકે. ઓકે, એટલે ગવર્મેન્ટનું આ બી સ્ટેપ બહુ સારું છે કે લોન તો તમે લોન લઈને બી સોલાર મુકાવી શકો ખરા. અચ્છા, લાઈક 2 કિલોવોટ છે, 2 થી 2.5 કિલોવોટ, એના માટે ઇન્વેસ્ટમેન્ટ કેટલું થાય? 2 થી 2.5 કિલોવોટનું ઇન્વેસ્ટમેન્ટ તમારે અંદાજિત 99,000 થી લાખ રૂપિયા જેવું થાય. લાખ રૂપિયા. આ લાખ રૂપિયા રિકવર કેટલા ટાઈમની અંદર થઈ જાય? જો આપણે કોસ્ટ કેલ્ક્યુલેશન કરીએ 2,000 રૂપિયા ભાડું હોય તો લગભગ 2 થી 3 વર્ષની અંદર રિકવર પણ લાખ રૂપિયા નથી, કેમ કે એમાં તમારી સબસિડી પાછી આવશે. સબસિડી કેટલી આવે? 60,000 રૂપિયા આવશે. તો 40,000 રૂપિયાનું જ ઇન્વેસ્ટમેન્ટ. 40,000 રૂપિયાનું જ ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે, અને આ સબસિડી તમે જે કીધું કે 6 મહિનાની અંદર તમારા એકાઉન્ટમાં આવી જશે. ઓકે, હવે 1 કિલોવોટની સિસ્ટમ મેં તમને કીધી કે 70,000 થી 80,000 રૂપિયા જેવું થાય અંદાજિત, તો 30,000 રૂપિયા તમારે સબસિડી આવવાની છે. પણ ગવર્મેન્ટે આ સ્કીમ નાના માણસો માટે રાખેલી છે કે 3 કિલોવોટ સુધી 78,000 રૂપિયા સબસિડી મળશે. પછી તમે ગમે એટલા કિલોવોટ નખાવો, 3 સબસિડી 78,000 મુજબ જ મળશે. ઓકે, બરોબર. હવે આનું આ ઉદાહરણ તમે હાઈરેઝ બિલ્ડિંગમાં પકડો તો ત્યાં 30,000 રૂપિયા નહીં આપે, ત્યાં 18,000 રૂપિયા પર કિલોવોટ આપશે. ઓકે, સિસ્ટમ સેમ જ લાગવાની છે, પણ ત્યાં હાઈરેઝ બિલ્ડિંગ પ્રમાણે નિયમ લાગશે. હાઈરેઝ બિલ્ડિંગ પ્રમાણેના નિયમો શું હોય? હાઈરેઝ બિલ્ડિંગના નિયમો એવું કે તમારે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જોઈએ, કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીનું સર્ટિફિકેટ જોઈએ, સોસાયટીના 11 સભ્ય દ્વારા સોસાયટી નિમાયેલી હોવી જોઈએ. ઓકે, કે આ ભાઈ પ્રેસિડેન્ટ છે, આ ભાઈ ખજાનચી છે, આ ભાઈ વાઇસ પ્રેસિડેન્ટ છે, પ્લસ પાન કાર્ડ જોઈએ, સોસાયટીનું બેંક એકાઉન્ટ જોઈએ. ઓકે, એટલે આ બધી વસ્તુ પારદર્શિકતા રાખવા માટે કે કોઈ પ્રમુખ પૈસા વચ્ચેથી નથી લઈ લેતા ને સબસિડીના પૈસા, એટલે આ બધા નિયમ. અત્યારે તો બધું બેંક એકાઉન્ટની અંદર જ આવી રહ્યું છે, એટલે કદાચ જોલમોલ થવાનો કોઈ ચાન્સ છે, અવકાશ જ નથી થયા. હા, આપણે વાત કરતા હતા રેસિડેન્શિયલ સોલાર, તો એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય? કોઈ વ્યક્તિને મુકાવવું છે, વ્યક્તિને કેટલા કિલોવોટ મુકાવવું છે એની પર ડિપેન્ડ છે. સેમ એ જે નોર્મલ હતું એ જ કે 2 કિલોવોટ હોય તો 2 થી 2.5 લાખ, સોરી 99,000 થી લાખ રૂપિયા. પછી 3 કિલોવોટ મુકાવો તો 1,60,000 રૂપિયા જેવું કોસ્ટિંગ આવે, એમાંથી 78,000 રૂપિયા પાછા આવે. 78,000 રૂપિયા. ઓકે, પછી તમે 10 કિલોવોટ મુકાવો તો 4.5 લાખ રૂપિયા જેવું થાય, પણ એમાં પણ 78,000 જ પાછા આવે. અચ્છા, મતલબ એ એક લિમિટ છે, 78,000 રૂપિયા સબસિડીની લિમિટ છે. ઓકે, નહીં તો કોઈક 10 કિલોવોટ મુકાવીને પણ એવું જ કહી દે કે ભાઈ ચલો 60% તો મને મળે જ ના, એવું નથી આમ. એટલે નિયમ આ વખતે અત્યારે જે મેં તમને કીધું એમ કે ક્લાયન્ટના એકાઉન્ટમાં પૈસા જશે ને ત્યારથી નિયમ ચેન્જ થઈ ગયો, અને આ નિયમ બહુ સારો થયો કે ચલો એટલીસ્ટ ક્લાયન્ટ પણ આમાં સેફ છે. હવે સમજો કે તમારે 2.5 કરોડનો બંગલો હોય તો તમારે સબસિડીની તમારે જરૂર ના હોય, તો એ કોઈ બીજા વ્યક્તિ લાભ લઈ શકે, તો એ વ્યક્તિ સબસિડી વગર પણ સોલાર મુકાવે છે. એક્ઝેક્ટલી. ઇન્ડસ્ટ્રીયલ સોલારની આપણે જો વાત કરીએ, તમે એમાં કીધું કે ચલો એમાં પેનલ છે એ બહુ સસ્તી આવશે. ઇન્ડસ્ટ્રીયલ સોલારનો આ રીતનો કોઈને મુકાવવું હોય તો એનો સીન શું છે? કેટલું ઇન્વેસ્ટમેન્ટ હોય? કેટલા કિલોવોટ થી કેટલું હોય? એ લોકોનું સેન્સન લોડ ઉપર ડિપેન્ડ છે. ઓકે, એઝ ધારો કે પીપોદરા બાજુ સાઈડ છે કે કીમ છે કે સાયણ છે, એનું સેન્સન લોડ કેટલો છે ને એના પર ડિપેન્ડ હોય. અને પ્લસ જગ્યા, આપણા સુરતમાં બધી હાઈરેઝ બિલ્ડિંગ તરીકે ઇન્ડસ્ટ્રીયલ છે, તમે અમદાવાદ ને મહેસાણા બાજુ જતા ગ્રાઉન્ડ લેવલ પર છે, એટલે એ લોકોને સોલાર વધારે લાગે, આ સુરત વાળા લોકોને સોલાર ઓછું લાગે. એક્ઝેક્ટલી. હવે ત્યાં 50 કિલોવોટની સિસ્ટમ હોય તો અંદાજિત 35,000 થી 34,000 રૂપિયા જેવો રેટ આપણે પકડીને ચાલીએ પર કિલોવોટ. અને એ લોકોની સિસ્ટમમાં એક ગવર્મેન્ટે ટર્મ્સ આપેલી છે કે સમજો કે તમે 50 કિલોવોટનું સિસ્ટમ મૂકી દીધી, પણ દર મહિને તો લાઇટ બિલ તો જોવા આવે છે ને, લોકો લાઇટ મીટર બનશે તો સર્વિસ કરવા બી આવે છે ને, એટલે લોકોએ એવું વિચાર્યું કે આપણે બેન્કિંગ ચાર્જ લઈએ, જે યુનિટ જનરેશન થાય ને એની પર બેન્કિંગ ચાર્જ લગાડે. ઓકે, ₹1.5 થી એમએસએમઈ હોય તો 1.10, એમએસએમઈ ના હોય તો ₹1.5 એ ચાર્જ લાગે, પછી યુનિટનું કાઉન્ટ થાય. જે આપણે વીજળી બચે છે હા, એ આપણે ગવર્મેન્ટને વેચીએ અને રૂપિયા કમાઈએ. ઓકે, આ રૂપિયા કમાઈએ એ મિથ છે કે એ યુનિટમાં વળે? એનું એક્ઝેક્ટ પ્રોસિજર શું છે ને, એમાં બહુ બધા લોકોના તારણો અલગ અલગ હોય, કારણ કે બધી બનાવેલી વાતો, અને એક જગ્યાએથી વાત બીજી જગ્યાએ જાય એટલે કંઈક એની અંદર મિક્સ થઈને મરી મસાલો આગળ. એટલે સાચી માહિતી શું છે ને એ તમે શેર કરી શકો? સાચી માહિતી મુજબ આપણે કહું કે રેસિડેન્શિયલના કેસમાં તો તમારા જે કાંઈ યુનિટ જમા હશે ને, આ મહિનાના ધારો કે 100 યુનિટ જમા છે, તો 100 યુનિટના 2.25 રૂપિયા લેખે તમારા લાઇટ બિલ ની અંદર લખેલા 2.25 પર યુનિટ.
એટલે સમજો કે 220 થી 225 રૂપિયા જેવું લખાયેલું આવી જશે, ક્રેડિટ અમાઉન્ટ 225 રૂપિયા. પછી આવતા મહિને ધારો કે તમારા 10 યુનિટ ઓછા પડ્યા સોલારમાંથી, તો તમારે 7 રૂપિયા કે 8 રૂપિયા જે પૈસા ભરવાના આવતા હતા એ 225 માંથી પહેલા માઇનસ થઈ જશે અને પછી ક્રેડિટ બતાવશે. મારી પાસે એવા કિસ્સા છે, લોકોને 70,000 રૂપિયા એકાઉન્ટમાં આવી ગયા છે સોલાર મૂક્યા પછી બેંક એકાઉન્ટમાં. કે એ લોકો એ પ્રમાણે સાવચેતી રાખે છે, ક્લીનિંગ કરે છે અને નિયમિત સાફ સફાઈ રાખે છે. ક્લીનિંગ માટે સાવચેતીમાં શું રાખવું જોઈએ? એને નોર્મલ શુદ્ધ પાણીથી ધોવું જોઈએ. તો લોકો એમાં સાવચેતી ચૂકી જાય છે? ચૂકી જાય એવું છે કે લોકો સોલાર મૂકી દીધું એટલે બસ પૂરું, કોઈ ધ્યાન નથી આપતું. ધૂળ ચડે કે ચરકી જાય, પછી પ્લસ મીટર જોવું પડે કે મીટરમાં પાવર આવે છે કે નથી આવતો. મીટરમાં એમસીબી પડી ગયો તો તમારું સોલાર બંધ થઈ જાય. લોકોને 2 મહિને ખબર પડે લાઇટ બિલ આવે ત્યારે કે મારું સોલાર તો બંધ છે. તો 2 મહિના સોલાર મૂક્યો છતાં 5,000 રૂપિયા લાઇટ બિલ બી આવેલા છે લોકોને. પણ એ કેવું હોય કે કોઈ કારણોસર જીબી નું મેન્ટેનન્સ હોય તો આપણે એમસીબી સિસ્ટમ એવી રીતે રાખેલી છે કોઈને શોર્ટ સર્કિટ ના થાય. એટલે એમસીબી પડી જાય, પણ એ કામ કરીને પછી એમસીબી તો ચડાવવી પડે ને. અને પ્લસ જયારે સોલાર નહોતું ત્યારે લોકોનો વપરાશ એ રીતના હતો, કારણ મેન્ટાલિટી એવી છે કે ફ્રી છે એટલે વાપરો. એસી રાતોરાત ચલાવો, બહારની લાઈટ ચાલો, અને વીજળી મળી છે તો લોકો વેડફી કરે છે. તમને તમારું પ્રેક્ટિકલ ઉદાહરણ આપું તો તમે અહીંયા તમે સુરતમાં સમજો નાવા જાવ છો, ગીઝર છે તો તમે $2 નાવ છો, અને તમે દેશમાં ગયા તો એક ચૂલે એક તપેલે નાહી લો છો. જેટલી તમે સગવડતા મળે છે એટલો તમે દુરુપયોગ બી થાય છે. એક્ઝેક્ટલી, બહુ સાચી વાત છે તમારી. હવે ઘરમાં કોઈ લેડીઝ હોય તો બપોરે જયારે 2 કલાક આરામ કરે તો એસી ચાલુ ન કરે, સોલાર મૂકી દીધું એટલે એસી ચાલુ થઈ જાય. પણ એના સભ્યને ના ખબર હોય બપોરે એસી ચાલુ કરીને સુવે છે. પછી સોલાર મૂક્યા પછી ફોન આવે કે અમારે આટલા યુનિટ વપરાતો નતા, આટલા કેમ વપરાય છે? એટલે અમે પહેલો પ્રશ્ન એવો જ કરીએ કે તમે ઘરે લેડીઝને પૂછી જવો તો બપોરે એસી ચાલુ કરીને સુવે છે. એને એ બાબત પર કોઈ નિષ્કર્ષ ખાલી એવું જાણતા હોય લોકો કે સોલાર મૂક્યા પછી યુનિટ કેમ વધી ગયા, પણ વપરાશ સામે વધી ગયેલો છે. એક્ઝેક્ટલી, એવું નથી કે સોલાર મૂક્યા પછી મીટર તમારા ચેન્જ કર્યા એટલે તમારું વધી ગયું. એક્ઝેક્ટલી. મોસ્ટલી સારી આપણે જો સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની જો ગણીએ તો એ હાલમાં ગુજરાતમાં છે. પહલ છે, ગોલ્ડી છે, અદાણી છે, અત્યારે ઘણી બધી એવી કંપનીઓ ગુજરાતમાં છે, તો કે જે ઓલ ઓવર ઇન્ડિયામાં સપ્લાય કરી રહી છે, રાઈટ? અને ગુજરાત આમાં બહુ આગળ છે. એનું કારણ શું? એમાં એવું છે કે ગુજરાતમાં મેં તમને કીધું, ગુજરાતમાં બિઝનેસમેન છે સમજો બધા, પ્લસ ક્વોલિટી આપો તો તમારું ચાલશે. બાકી તો યુપીમાં પણ છે કંપની, દિલ્હીમાં પણ છે, પંજાબમાં પણ છે. પણ લોકો ક્વોલિટીના કારણે ગુજરાત પર વધારે ભરોસો કરી રહ્યા છે. હું તમને અત્યારે હું ઈપીસી કંપની તરીકે પરચેસ કરું છું, 100% પેનલ ગોલ્ડીની વાપરું છું. તો ગોલ્ડીના મૂળમાં જ ક્વોલિટી છે. તમને કદાચ ખબર હોય તો ગોલ્ડી કંપની છે આપણા સવજીભાઈ ધોળકિયા, ગોવિંદ કાકા ધોળકિયાના ઈશ્વરભાઈ ધોળકિયાની જ કંપની છે. તો એ જ મૂળ એના હીરામાં પણ ક્વોલિટી આપતો હોય તો આમાં પણ ક્વોલિટી જ આપે છે. ડેફિનેટલી. અને એ આપણે ગોલ્ડીમાં તો હું 2 વખત જઈ આવ્યો પણ છું, એટલે ત્યાં જઈએ એના અંદર જ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે ક્વોલિટી શું ડિલિવર કરે. તમે સિંગલ 2 પેનલ મંગાવશો તો 2 ટ્રાન્સપોર્ટનો ટેમ્પો મોકલશે અને આખી પેનલ પેક મોકલશે. આમાં સાહેબ ખુલ્લામાં પેનલ મોકલવામાંથી ક્રેક આવવાની બી સંભાવના રહી છે, માઇનોર ક્રેક. એ તમને નરી આંખે નહીં દેખાય, પણ એ જ્યારે રિઝલ્ટ આવે મતલબ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની વાત આવે ત્યારે થોડો ડિફરન્સ દેખાય. પછી આપણે એવું કહીએ કે ભાઈ આનું જનરેશન ડાઉન, પણ તમે પહેલેથી જ પેનલ ખુલ્લી મોકલેલી હોય તો ક્રેક આવવાના જ છે ને. ડેફિનેટલી. મેન્ટેનન્સ કોસ્ટ આમાં શું આવે? મેન્ટેનન્સ કોસ્ટ એવું છે કે તમારે દરરોજની 2 ડોલ પાણી જોઈએ, એ જ તમારું મેન્ટેનન્સ કોસ્ટ. એક્ઝેક્ટલી. 3 કિલોની સિસ્ટમ નાખી તો તમે રોજ ધોઈ નાખો. તમે સમજો કે તમે પેલી જૂની સિટી 100 આવતી હતી ગાડી, એની સ્ટીલની રિંગ હતી, તમે રોજ સાફ કરો તો 5 વર્ષ સુધી નવી જ દેખાય. એક્ઝેક્ટલી. એની જેવું છે આ સિસ્ટમ કે તમે ધોશો તો તમને રોજે રોજ નવું જ દેખાશે. એક્ઝેક્ટલી. લોકોની એક એવી માન્યતા પણ હોય છે કે ભાઈ 25 વર્ષ સુધીની વોરંટી આપે છે XYZ કંપની, બરાબર? 25 વર્ષ પછી આપણે રહીએ ના રહીએ શું? હકીકતમાં એ માન્યતા જ ખોટી છે. સૌપ્રથમ તો 25 વર્ષ વોરંટી મેન્યુફેક્ચરિંગ પાવર આઉટપુટની આપે છે, પ્રોડક્ટની નથી આપતા. 10 વર્ષ સુધી મેન્યુફેક્ચરિંગ વોરંટી છે, મતલબ કોઈ પેનલ ખરાબ થઈ તો 10 વર્ષ સુધી તે પીસ ટુ પીસ રિપ્લેસ કરી આપશે. 10 વર્ષ સુધી આઉટપુટમાં 90% જ આઉટપુટ આપે છે વોરંટીની અંદર, કેમ કે બધી જગ્યાએ સૂર્યની દિશા સરખી ના હોય, એટલે 100% તો કોઈ કંપની આપતું જ નથી. સાચી વાત. અને 10 થી બીજા 15 વર્ષ, હવે તો એ પેનલ આવી 30 વર્ષ સુધીની આઉટપુટ વોરંટી મળે છે. તો 10 વર્ષથી બીજા 20 વર્ષ 85% સુધીનું આઉટપુટ નીકળે. ઓકે. એટલે એ રીતની વોરંટી આવે છે. પણ લોકોના મગજમાં એક જ છે, 25 વર્ષ સુધી સોલાર સાથે સંબંધ બંધાઈ ગયા, 25 વર્ષ સુધી અમારે ફ્રીમાં સર્વિસ આપવાની. કદાચ આમાં એજન્સી જે માર્કેટિંગ કરી રહી છે એ પણ ક્લિયર નથી કહેતી
પણ 25 વર્ષનો ભરોસો એવું રીતે લખી દે છે. લખીને આપે છે. તેના કારણે લોકો કદાચ ગલત પણ મિનિંગ લે છે, રાઈટ? હા. જતીનભાઈ, અમારા પોડકાસ્ટમાં જે કે પણ ગેસ્ટ આવે ને એને અમે એક કોમન ક્વેશ્ચન પણ પૂછતા હોય કે નો ડાઉટ એમના બિઝનેસની વાતો તો કરે જ, પરંતુ અમારો જે ઇન્ટેન્શન છે ને એ સ્કિલ છે, જે કદાચ તમે પણ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી તમારી સ્કિલ દિવસે ને દિવસે ડેવલપ કરતા જાઓ છો અને લોકોને કામ આપો છો. તમે બિઝનેસ કરી રહ્યા છો. તમે અત્યારે જે બિઝનેસ કરો છો એમાં તમારી કઈ કોર સ્કિલ છે? સાહેબ, મારી સ્કિલમાં વાત કરીએ ને તો મારે ખાલી ક્વોલિટી આપવાનું છે, બીજી મને નથી ખબર. કદાચ 5 રૂપિયા ઘરના નાખવા પડશે ને તો બી ક્વોલિટી આપણા પૈસાની આપશું. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ ક્લાયન્ટ પાસેથી ઓર્ડર લીધેલો છે ત્યારે જે ભાવ હતો અને ક્લાયન્ટ ત્યાં સાઈડ ઉપર કઈ નવું માંગે છે તો ક્લાયન્ટને ક્યાં નાખી દીધું ચાલો. એટલે ક્લાયન્ટનો સંતોષ એ જ અમારો વિશ્વાસ છે મેઇન તો. અને તમને મારી વાત કરું તો લોકો સવારમાં જાગીને લોકો ફેસબુક યુઝ કરે, પણ મારું કામ એ છે સવારે જાગીને કોનું જનરેશન ચાલુ છે એ ચેક કરવાનું. એટલે અમારામાં એવી એપ્લિકેશન આવે, હા, કે કોનું જનરેશન ચાલુ છે કોનું બંધ છે. જેનું બંધ છે ને આપણે કહેશું ભાઈ તમારું જનરેશન બંધ છે, તમે પેનલ ક્લીન કરી છે, તો એ સાહેબ પેનલ જોવા જાય તો કે ફુવારા બંધ છે તો પછી ફુવારાવાળાને કોન્ટેક્ટ કરવાનો. ઓકે. અને રોજે રોજનું જનરેશન તમને મોબાઈલમાં દેખાશે. ક્વોલિટી જે છે એ આફ્ટર સેલ સર્વિસ પણ તમે એટલી સારી મેન્ટેન કરી રહ્યા છો. એના કારણે જ આજે ઇટાલિયા સોલારનું નામ છે તે સેલ સર્વિસના કારણે જ નામ છે. લોકો સોલાર મૂકીને જતા રહે છે પછી કોઈ ફોન નથી ઉઠાવતો. એવા કિસ્સા પણ આવેલા છે અમારી પાસે કે આ ભાઈને સોલાર મોકલ્યો, એ ભાઈ તો બંધ કરી દીધું છે, હવે તમે આવો ને ચેક કરવા માટે. એટલે વસ્તુ એ છે, તમને આમ જોવા જોઈએ ને તો આપણે એ જ કિસ્સામાં આપણે 1500 સિસ્ટમ ફિટ કરી છે રેસિડેન્શિયલમાં. ઓકે. 200+ ઇન્ડસ્ટ્રીયલ ફિટ કરી ચૂક્યા છીએ અને 56 બિલ્ડિંગ તો આપણે રનિંગ કરી ચૂક્યા છીએ. અને બીજી જે અત્યારે પ્રોજેક્ટ ચાલુ છે અમુક મટીરિયલના કારણે અટવાયેલો હોય એ ટોટલ 70 બિલ્ડિંગ થાય છે આપણામાં. અને પેલું પર્સનલ સોલાર વાળી જે વાત હતી કે હાઈરાઇઝ બિલ્ડિંગમાં, એવી 8 બિલ્ડિંગ છે ચાલુ અને 4 તો રનિંગ ચાલુ થઈ ગયેલી છે. મતલબ 8 પ્રોજેક્ટ એક્ઝિક્યુટ બાકી છે અને 4ના તો ચાલુ થઈ ગયા છે. લોકોને સેવિંગ પણ ચાલુ થઈ ગયું અને સબસિડી પણ આવી ગઈ લોકોને 2 મહિનામાં. હવે એ કિસ્સામાં આપણે એ લોકોને કીધેલું તમારી સબસિડી 30,000 રૂપિયા આવશે, પણ આવી 32,000 રૂપિયા. એટલે લોકોને ઓર વિશ્વાસ હોય કે આને જે કીધું તેની કરતા વધારે મળી. જો એ કિસ્સામાં 35 કહેતા 32 આવતો તો લોકોને અવિશ્વાસ થશે કે સબસિડી 35 કીધી છે ને આવી છે 32 જ તે. એ નોલેજ બી લોકો પાસે નથી. એક કિસ્સામાં તમને કહું કે આપણે ઓર્ડર નતો લીધેલો, કોઈ બીજા વ્યક્તિ લીધેલો હતો, ત્યાં એ ભાઈએ 52,000 રૂપિયા સબસિડી કીધી અને આવી 48,000 રૂપિયા. તો 4,000 રૂપિયાનો તો ઇન્ડાયરેક્ટલી ક્લાયન્ટને ખોટ જવાની છે. એટલે વસ્તુ છે નોલેજ પ્રમાણે તમે કામ કરો તો તમે આગળ વધતા જાઓ. અને આપણે અપગ્રેડ રહેવાની વસ્તુ છે કે લોકો કરતા એક સ્ટેપ આગળ કઈ રીતના ચલાય, એ જ આપણી સ્કિલ છે મેઇન. એના માટે તમે અપગ્રેડ રહેવા માટે શું કરો? આપણે સોશિયલ મીડિયાના વિડીયો જોઈએ, પછી યુટ્યુબ પર વિડીયો જોઈએ કે લોકો કઈ રીતના આગળ વધે છે અને કઈ રીતના પ્રોસેસ થવાની છે. આપણે બહારના યુએન કન્ટ્રીમાં કઈ રીતના સોલાર આગળ વધી રહ્યું છે. તમને હમણાં રિસેન્ટલી વાત કરું તો મારો એક ફ્રેન્ડ છે અમદાવાદનો, સાની પંડ્યા કરીને, તેને ટાઇલ્સ બનાવી છે સોલારની. સોલાર ટાઇલ્સ એટલે સીધી રૂફટોપ પર ચાઇના મોડેલની જગ્યાએ ટાઇલ્સ પાથરી દેવાની. શું વાત છે, ગજબ ટેકનોલોજી. હા, અને જર્મનીમાં તો એવું સેક્શન 12માં સોલાર આવી ગયું છે. ધાબા પર સોલાર જ નહીં મૂકવાનું, સેક્શન 12માં સોલાર મૂકવાનું. દિવસે તમારી બારી બંધ હોય એટલે તડકો તો અંદર આવવાનો નથી, તમારો સોલાર જનરેટ થઈ ગયો, રાતે તમે બારી ખોલી નાખો એટલે પાવર આવવાનું ચાલુ. ઓકે. મતલબ જ્યાં ક્યાંયથી પણ સૂર્યપ્રકાશ મળે છે ત્યાંથી લઈ લો. હવે એ ભાઈબંધે જે ચાલુ કર્યું છે તે ટાઇલ્સ બનાવવાનું ચાલુ કરી દીધેલું છે. એટલે બહારની કંપની સાથે ટાઈપ કરેલું છે અને ટાઇલ્સ બને છે. ઇન્ડિયાની અંદર આ બધી જ જગ્યાએ સોલાર આવી જાય, તમને શું લાગે કેટલો ટાઈમ? ચલો, ઇન્ડિયાની તો વાત આપણે કરતા જ કરીએ બીકોઝ બહુ લાર્જ સ્કેલ છે. ગુજરાતની અંદર હર ઘર સોલાર તમને ક્યાં સુધીમાં લાગે કે આવી જશે? કયા વર્ષ સુધીમાં? એમાં સાહેબ એવું છે કે અંદાજિત ગવર્મેન્ટનો ટાર્ગેટ છે ને, જે હમણાં રિસેન્ટલી મીટિંગ ગાંધીનગરમાં થઈ, જેમાં આપણે પીએમ મોદી સાહેબ પણ આવેલા હતા અને આખા ભારતનું મોટું એક્ઝિબિશન સેન્ટર મહાત્મા ગાંધીમાં હતું, ત્યાં એ લોકોએ 2047 સુધીનો ટાર્ગેટ રાખેલો છે. હજી તો આપણે દરિયામાંથી ખાલી એક લોટો પાણી ભર્યું છે એવું કહી શકાય. હજી એવડો મોટો બિઝનેસ છે, બહુ મોટો બિઝનેસ છે. તો આ બિઝનેસની અંદર ઘણા બધા એવા લોકો પણ છે કે જેને બિઝનેસમાં આવવું છે, તો એમના માટે શું એમને તમારી સલાહ છે? મારી સલાહ છે આવો, મોસ્ટ વેલકમ છે, પણ ક્વોલિટી જાળવી રાખજો. જે લોકો કામ કરે છે તેની જેમ લેભાગુ કામ ના કરતા, તમે ફેંકાઈ જશો. માર્કેટમાં અત્યારે કોમ્પિટિશન સિનેરિયો શું છે? માર્કેટમાં કોમ્પિટિશન સિનેરિયો છે, રોજની 2 કંપની આવે છે નવી ઈપીસી કંપની. અચ્છા. જે પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, મારી પાસે એક આંકડો છે, સુરતની અંદર 22 કંપની છે અને આખા ભારતની અંદર 47 કંપની છે મેન્યુફેક્ચરિંગ. પણ સુરતમાં 22 કંપની છે મેન્યુફેક્ચરિંગ. રિસેન્ટલી ડાયમંડ વાળા બે ડાયમંડ વાળા મોટી ઇન્ડસ્ટ્રી વાળા સોલારમાં આવી ગયા છે, જેનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થવાની તૈયારી છે. પણ જે ક્વોલિટી આપશે તેનું ચાલશે.
અને જે અમારી જે નાના પ્લેયરો EPC પ્લેયરો જે આવવાના છે તેને બી એક સલાહ આપીએ કે ક્વોલિટી તમે કોમ્પ્રોમાઇઝ ના કરતા. ક્વોલિટી આપશો તો તમારું ઓટોમેટિક ચાલશે. ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ અધર કોમ્પિટિટર તમારા કરતા હોય એના કારણે તમારા બિઝનેસની અંદર કોઈ ચેલેન્જીસ આવે ખરા? ના, જો હું ક્વોલિટી આપવાનો છું તો મારું ઓટોમેટિક ચાલવાનું જ છે. અને આ વસ્તુ એવી છે, લોકો રેફરન્સ જાણ્યા વગર ધંધો કરે છે. જે લોકો રેફરન્સ જાણશે તે લોકોને ખબર પડી જ જશે કે આની પાસે કામ કરાવો કે આની પાસે કામ કરાવો. પણ એક એવું પણ લોકોની માન્યતા છે કે સોલાર વાળા આવ્યો એટલે આ લૂંટવા જેવા, આ બધું બગાડવાના છે. હા, બધું બરોબર, બગાડવાનું તો છે. આ માન્યતા કેમ થઈ? એ લોકોને સમજાવવું પડશે કે આ વ્યક્તિ બીજા છે, અમે આ વ્યક્તિ છે, તમે અમારો રેકોર્ડ જાણો, અમે છેલ્લા 7 વર્ષથી સર્વિસ આપીએ છીએ, ત્યારે એ લોકોના મગજમાં વસ્તુ ઉતરે છે. પણ સોલાર પેનલ વેચવા માટે લોકો કંઈ પણ બોલી દેવા માટે અત્યારે તૈયાર છે. હા, કંઈ પણ બોલી દે છે, ખોટા કમિટમેન્ટ પણ આપે છે હા. જે 1 વર્ષની અંદર કમિટમેન્ટ તૂટી પણ જાય છે. તો એના માટે તમે શું કહેવાનું? હવે એ માટે હું તમને એ જ કહેવા માંગુ છું કે મેં ખબર પહેલા તમને વાત કરી કે હું ઓર્ડર લેવા પોતે હું ખુદ જાઉં છું, કે રાત્રે 2 વાગ્યા સુધી મીટિંગ કરું તો હું ખુદ કરું છું, કેમ કે મને ખબર છે મારા ક્લાયન્ટને શું કહેવાનું છે. ભાઈ એઝ અ તરીકે મારો કોઈ એમ્પ્લોય હોય એને મેં ટાર્ગેટ આપેલો હોય કે ભાઈ તારે આટલા ઓર્ડર તો લાવવાના જ છે, એટલે એમ્પ્લોય ટાર્ગેટ પૂરા કરવા માટે ગમે તે કઈને ઓર્ડર લઈ લેશે. પણ 1 વર્ષ પછી જ્યારે જોબ ચેન્જ કરશે ત્યારે ખબર પડશે એને ક્લાયન્ટને શું કીધેલું હતું. કોઈ મોટી કંપનીના ડાયરેક્ટર કે ઓનર ડાયરેક્ટ ઓર્ડર લેવા નથી જતું, એના એમ્પ્લોય ઓર્ડર લેવા જાય છે. પછી મહિના 2 મહિના પછી ખબર પડે કે આવું તો કંઈ આવતું જ નથી માર્કેટમાં. હજી ઇન્ડસ્ટ્રીમાં કોઈને કોઈ કહેતો નથી કે 1.5 રૂપિયા કે 1.5 રૂપિયા તમારો ચાર્જ કપાશે. ઓર્ડર લઈ આવ્યા, લાગી ગઈ સિસ્ટમ, પછી તો શું કપાય તો તમારું, ન કપાય તો તમારું, એની જેવું છે. પણ તમે આખા તમારા બિઝનેસની અંદર વન મેન આર્મી છો. આઈ નો કે વન મેન આર્મી તરીકે આપણે કામ કરતા હોય એટલે બહુ બધું કામ કરવું પડે. વર્કિંગ આર આપણે બહુ બધા વધી જતા હોય. ઇવન જે તમારું છે એ ફિલ્ડ વર્ક છે વધારે. બિઝનેસ ઓફિસ વર્ક બહુ ઓછું છે, ફિલ્ડ વર્ક વધારે છે. તો તમે તમારો ફેમિલી ટાઈમ અને બિઝનેસ ટાઈમ એને બેલેન્સ કઈ રીતે કરો? હું મારા ફેમિલી ટાઈમનો મારા બપોરના 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી હું ફ્રી હોઉં. એનું રીઝન છે કે 12 થી 4 છે ને આપણે જ્યાં કામ કરતા હતા 2 થી 4 તો કોઈ કામ કરવા દેતું જ નથી. ઘરના અવાજ આવતો એ લોકો ખુદ સુતા હોય. હા, ઘરના કામ હોય એટલે જે ગણો તો મારો ફેમિલી ટાઈમ એ. ઓકે. પછી રાતના 7 થી 9 આપણે જે ડિનર કરીએ તે 9 વાગે મારે મીટિંગમાં જ જવાનું હોય. ક્યારેક હું 12 વાગે આવું, ક્યારેક 2 વાગે, કેમ કે સમજો કે રાતના એનું રીઝન છે કે લોકોનો ઘરે જવાનો ટાઈમ હોય ત્યારે અમારે મીટિંગનો ટાઈમ થાય. એ લોકો કોઈ બીજી કંપનીના એમ્પ્લોય કેવું કહેશે મારો સાહેબ ટાઈમ પૂરો થઈ ગયો છે, હું કાલ સવારે આવીશ. તો સવારે થોડા સભ્ય કોઈ ભેગા થવાના છે, એ તો એના ધંધામાં જ જવાના છે. એટલે પ્રશ્ન એવો છે કે હું સવારમાં મારા ફેબ્રિકેશન વાળા હોય કે ફિટિંગ વાળા હોય સવારમાં 8 વાગે સાઈડ ઉપર પહોંચી જવા જોઈએ. ઓકે. એટલે 8 વાગે જાય તો પહેલા હું જાઉં જોવા માટે કે શું કરે છે. ફેબ્રિકેશન ટાઈમે હું ઊભો, પેનલ વખતે ઊભેલો. આમાં સાહેબ પેનલ બી એવી વસ્તુ છે કે સૌથી મોંઘી પેનલ આવે છે. ચડાવતી વખતે જો ક્રેક લાગ્યો એ તો આપણામાં જ આવવાની ને, એ ક્લાયન્ટ કોઈ નહીં આપે. એટલે ચડાવતી વખતે બી સાથે ઊભું રહેવું જોઈએ. એઝ એ એમ્પ્લોય તરીકે નહીં, એઝ એ કંપની અને એ જ્યાં સિસ્ટમ ફિટ થાય છે તેની સાથે કેવી રીતના રિલેશન બંધાઈ જવું જોઈએ કે એ આખો પ્રોજેક્ટ આપણે જ હેન્ડલ કરીએ છીએ. ઓકે. આખા તમારા બિઝનેસની અંદર ટોરેન્ટ અને જે ડિસ્કોમ છે એમના તમને શું બેનિફિટ મળે? એના તરફથી અમને ફૂલ સપોર્ટ મળે કે કઈ વસ્તુ અટવાયેલી હોય તો એક જ કોલમાં કામ પતી જાય. આમાં અમારે સાહેબ કોટેશન ભરવાનું આવે. એક્ઝામ્પલ તરીકે તમે સિસ્ટમ નખાવો છો તો તમારે ત્યાં પહેલા ટોરેન્ટ વાળા સર્વે કરવા આવશે કે અહીંયા મીટર પેટી લાગે એમ છે કે નહીં. જીબી વાળા બી આવશે. પણ ટોરેન્ટની સિસ્ટમ એવી છે કે પહેલા મીટર પેટી લગાડવાની ખાલી, પછી મીટર લગાડવાનું. એટલે મીટર પેટી લાગી ગયા પછી ત્યાં સુધી તમારું વાયરિંગ કમ્પ્લીટ હોવું જોઈએ. સમજ્યા? અને જીબીમાં સિસ્ટમ થોડીક ઊંધી છે. એ લોકો મીટર પેટીને મીટર બધું સાથે લઈને જ આવે. પણ જગ્યા તમારે નક્કી કરી નાખીને અહીંયા સુધીનું વાયરિંગ આવશે. પણ વસ્તુ એવી છે કે તમે ક્વોલિટી આપશો તો એ લોકો બી તમને સપોર્ટ કરશે. કે એ લોકો અહીંયા આવે તમારે 10 મિનિટમાં મીટર લાગતું ની જગ્યાએ તમારે અડધી કલાક લાગે તો એ લોકોને તો કંઈ કામનું જ નહીં ને. એને તો જે સિસ્ટમ લગાડવાની છે એ જ લાગવાની છે મીટર પેટી. બહુ સાચી વાત છે. એટલે આપણા મીટર જાય તો લોકો એવું કે એનું જેનું બધું કમ્પ્લીટ છે આપણે એનું પહેલા મીટર લઈ લઈએ. કોઈ ટોરેન્ટમાં છે કે જીબીમાં છે કે પછી એમજીવીસીએલમાં છે, વસ્તુ એ લોકોનો રૂપરેખા પહેલેથી નક્કી જ છે કે તમારે આરસીસીબી લગાડવાની, એમસીબી લગાડવાની, વાયરિંગ કરીને કમ્પ્લીટ મૂકવાનું. લોકો એ બી નથી કરતા. એ પહેલેથી પહેલા ફાઇલ આપી આવે. અમારે આની એક એગ્રીમેન્ટ આવે, 300ના સ્ટેમ્પ પેપર એગ્રીમેન્ટ બનાવવાનું, એ ડિસ્કોમમાં જમા કરાવવાનું. ઓકે. લોકો એવા પણ છે પેનલ ના લાગી પહેલા એગ્રીમેન્ટ બનાવી નાખે છે. પછી ડિસ્કોમ વાળા ફોટા મોકલે કે ભાઈ આ ભાઈની પેનલ નથી લાગી, તમે એગ્રીમેન્ટ કેમ જમા કરાવ્યો? મતલબ આ લોકો આ બધું પૈસા માટે છે. પૈસા માટે જ છે. કેમ કે એગ્રીમેન્ટ જમા કરો તો ક્લાયન્ટ પછી પૈસા લઈ શકે. પેનલ ના લાગી હોય. ઘણા બધા બિઝનેસ એવા પણ હોય છે કે જેમાં લોસીસના ચાન્સીસ બહુ વધારે હોય. તમારા બિઝનેસની અંદર લોસીસના ચાન્સીસ કેવા? જો લોસીસના ચાન્સીસમાં વાત કરીએ ને તો તમે વસ્તુ કઈ આપો છો ને એની પર ડિપેન્ડ છે. લોસીસ થાય 100%, પણ એ કેવી રીતના પ્રોજેક્ટ લીધેલો છે એ ખાસ હોવું જોઈએ.
રિસેન્ટલી જ હમણાં મેં તમને પહેલા સિસ્ટમ કીધી કે તમે પર ઘર દીઠ 3 કિલોવોટની સિસ્ટમ નાખી શકો, એનાથી વધારે ના નાખી શકો. હાઈ રાઇઝ બિલ્ડિંગની વાત છે તો 50 ઘર હોય તો તમે 150 કિલોવોટની સિસ્ટમ નાખી શકો. 150 થી તમે ધારો કે 180 નાખવા જશો તો તમારે સબસિડી નહીં મળે. હવે એ કેસમાં હું ઓર્ડર લઈ આવું 180 કિલોવોટનો, તો મારે 30 કિલોની સબસિડી મારે ઘરની ભોગવવી પડશે ને, કારણ કે તમે તો ક્લાયન્ટને કહી દીધેલું છે કે સબસિડી નહીં આવે એમ. મારે જે એક કિસ્સો એવો બનેલો હતો કે ગવર્મેન્ટની સ્કીમ ચેન્જ થયા કરતી હતી, તો ગવર્મેન્ટને જૂનું સોલાર જેને મૂકેલું હતું એને એ કેસમાં સબસિડી મળતી હતી, એટલે આપણે ફાઇલ રજીસ્ટર કરી, બધું પતી ગયું, મીટર લાગી ગયું, અને ગવર્મેન્ટે નિયમ ચેન્જ કરી નાખ્યા કે એક્સટેન્શન કેસમાં સબસિડી નહીં મળે. અને આપણે ક્લાયન્ટને કહી દીધું તમારે 36,000 રૂપિયા સબસિડી આવશે કે 30,000 રૂપિયા આવશે. અને ક્લાયન્ટ પણ ઓકે હતા, અમે બી ઓકે હતા, અને ડિસ્કોમ વાળા પણ સાચા હતા કે આ વસ્તુ સાચી છે, કેમ કે તમે જ્યારે ફાઇલ ચડાવી ત્યારે સબસિડી મળતી હતી. હવે ત્યાં ન્યૂ દિલ્હીમાં જે એજન્સી બેઠેલી છે તેને ખબર નથી આ વસ્તુની કે આ વસ્તુ પહેલા ચાલુ હતી એમ, તો સબસિડી હજી નથી આવી, તો તારે ક્લાયન્ટને પૈસા દેવા પડે આપણે, કેમ કે કમિટમેન્ટ જે હોય ને તે જ મહત્વનું છે. બહુ સાચી વાત છે. ભલે એમાં આપણે 1 રૂપિયો નથી રેડા, 36,000 રૂપિયા ઘરના આપ્યા, પણ એ ક્લાયન્ટને ખબર પડી ગઈ કે આ સબસિડી હકીકતમાં આવતી નથી, પણ સોલાર વાળા જાતે આપી છે. અત્યાર સુધી જે તમારી 7 વર્ષની જે આ જર્ની છે, તો 7 વર્ષની અંદર પહેલા વર્ષે કેટલું ટર્નઓવર હતું ને હવે કેટલું ટર્નઓવર છે? પહેલા વર્ષની વાત કરીએ તો સમજો ને કે પહેલા વર્ષે જ્યારે મેં જોબ છોડી ત્યારે મારો અંદાજિત 13-14 હજાર રૂપિયા પગાર હતો. ઓકે. અને આ છેલ્લા વર્ષનું ટર્નઓવર કરીએ તો 8.5 કરોડનું ટર્નઓવર થયું છે. શું વાત છે! મતલબ ખાસો એવો ગ્રોથ એક લિમિટેડ પીરિયડની અંદર. લિમિટેડ. પણ જો એ તમે જોબ ચેન્જ ના કરી હોત, તો જે જોબ છોડવાનો ડિસિઝન ના લીધો હોત, તો આ અમાઉન્ટ સુધી પહોંચી જ ના શકે. અને જે તમે તમારા પપ્પાએ સાથે જે તમે વાત કરી કે 6,000 રૂપિયામાં તો શું મજૂર પણ નથી આવતા, કઈ રીતનું કોસ્ટ કેલ્ક્યુલેશન છે, રાઈટ? હવે ફેમિલીનું વાતાવરણ શું છે, અને ફેમિલીનો આખી આ તમારી જર્નીની અંદર શું રોલ? ફેમિલીની આખી જર્નીમાં રોલ કહીએ તો ખૂબ સારો રોલ છે. મને જે પ્રેરિત કર્યો ને કે પોતાનું ચાલુ કરો, એમાં મારા મમ્મી ને મારા પપ્પા. ઓકે. કે તારું ખુદ ચાલુ કરે, ભલે કશું ના મળે, કંઈક શીખવા તો મળશે નવું. ઇન જનરલી લોકોને આવો સપોર્ટ નથી મળતો, એના પેરેન્ટ્સ તરફથી પણ નથી મળતો. હા, પેરેન્ટ્સની એક એવી માન્યતા હોય કે મેં એન્જિનિયર બનાવ્યો છે તો તું પગાર લાવીને ચાલુ કરી દે, જલ્દી બસ હવે 4 વર્ષ થયા, જલ્દી પગાર લાવ. હા, એઝ અ સમજો કે મને મારા પપ્પાએ ભણાવ્યો, મારા ભાઈને ભણાવ્યો, અત્યારે કેનેડામાં છે મારો ભાઈ. મારા ભાઈની પાછળ બી મારા પપ્પાએ કીધું તારે જે કરવું એ કર. અમને ખબર નથી ને IELTS ક્યારે પાસ કરી, કઈ રીતે તો ત્યાં ચાલ્યો પણ ગયો. અત્યારે 4 વર્ષ છે, અને સૌથી સારામાં સારી યુનિવર્સિટી મેનિટોબામાં એનું કામ છે. અને ત્યાં એનું સ્કિલ જોઈને લોકોને એ નોલેજ આપે, મતલબ પ્રોફેસર તરીકે કોલેજ વાળા રાખેલો છે. હજી એની સમજો ડિપ્લો પછી કર્યો, બહાર કોલેજ બી નથી કરી, અને ગાંધી કોલેજમાં, એટલે SS ગાંધીમાં ગવર્મેન્ટમાં. એટલે ફેમિલીનો સપોર્ટ કહીને તો ટોટલી ફેમિલીના કહેવાથી જ આપણે ચાલુ કરેલું છે, નકર આપણે જોબ જ કરતા હોતે. ઓકે. અને ફૂલ સપોર્ટ એનો કહેવાય કે ગમે ત્યારે તમે કહો. એટલે આપણે કેવું હતું, આ શરૂઆતના અરસામાં આપણે ગાંધીનગર જવાનું થતું, રાજકોટ જવાનું થતું ટેન્ડર હિસાબે, તો ગમે ત્યારે કહો એટલે બેગ પેક જ હોય કે જવાનું જ છે. તો મારા મમ્મી મને એવું કહેતા કે તું જ્યારે બાબરિયા કોલેજમાં તો ત્યારે બી અઠવાડિયામાં તારે બેગ પેક કરવાની આવતી હતી, હવે તે ભણવાનું પૂરું કર્યું તો બી બેગ પેક કરવાની જ આવે છે. અને એક બીજી વાત તમને કહું કે તમે જે 1 મેન આર્મી કહો છો ને, એની પાછળ એક 1 વુમન પણ છે. શું વાત છે! મતલબ કંપનીમાં એઝ અ વાઇફ તરીકે જ છે. એ મને એવું કહે કે મને તમે બહાર લઈ જાઓ, એટલે હું એને એમ કહું મારી પાસે ઘણું કામ છે અત્યારે, તો મને કે તમે બહાર જાઓ, તમે તમારું કામ બતાવો, તમારું લખવાનું કામ બધું બતાવી દઉં. તો એઝ અ ટોટલી ફાઇલ એ બનાવે છે. સ્ટેમ્પ પેપર સાથે એગ્રીમેન્ટની ફાઇલ ભરવાની, જે કઈ ભરવાની એ જ બનાવે છે. એટલે ટોટલી ઓફિસ વર્કનું કામ બેકએન્ડ જે છે તમારું જ છે. હા, બેકએન્ડ મારું જ છે. એઝ અ ઓફિસ વર્ક તરીકેનું બધું કામ એ પતાવી નાખે. પણ એ મને ખબર પણ ના હોય, મારે ખાલી એક સ્ટેપ એને ફોર્મો બનાવી દેવાનો કે તારે આવી રીતના કરવાનું છે, એટલે આખું કમ્પ્લીટ થઈ ગયું, ઘરે પહોંચો એ પહેલા થઈ ગયું હોય. જો એ વસ્તુ હું કરવા બેસ તો મારે 5 દિવસ થાય. ઓકે. કેમ કે એક બાજુ કામ ચાલે ને એક બાજુ ક્લાયન્ટના ફોન આવતા, તો એ પોસિબલ નથી. ફોકસ પણ ના રહે. અને એને કેવું કે એ તો ઘડીકમાં બેસે એટલે થઈ જાય. કોઈ પણ વસ્તુ તમે કહેવત છે ને કે જે સ્ત્રી હાથમાં પકડે ને તે કામ પૂરું કરીને જ રહે. એ 100% છે. એટલે આમ કહેવા જઈએ તો એક એનો બી ખૂબ સારો સપોર્ટ મળે. ઓકે. લાઈક હવેની જે જર્ની છે, આવનારા તમારા આવા ગોલ શું છે? આવનારો ગોલ એવું છે કે લોકોને ખાલી બ્રાન્ડ ખબર પડવી જોઈએ કે તમારો સોલાર છે તો સોલાર અહીંયા લાગેલું છે, તો આ ઇટાલિયા સોલારનું સોલાર છે કે XYZ કંપનીનું સોલાર છે, પણ ક્વોલિટી બાબતે આપણું નામ પહેલા આવવું જોઈએ. ડેફિનેટલી. અને અત્યારે જે રીતે તમારી સફર છે એ ખૂબ સારી છે. અને ઇટાલિયા સોલારનું નામ અમે પણ એટલું સાંભળ્યું છે, એટલા માટે અમે તમને પણ અપ્રોચ કર્યા કે ચલો, અમને એક ટ્રસ્ટ હતો
કે આપણે સોલાર વિશેની અવેરનેસ તો લાવી છે, નો ડાઉટ અમારું કામ તો યુથને ઇન્સ્પાયર કરવાનું છે, બટ સાથે સાથે અમે બિઝનેસ સ્ટોરીને પણ એટલી જ વધારે પ્રાધાન્ય આપીએ છીએ. અને આ એક રિસેશનના ટાઈમની અંદર એક સોલાર અને બીજો એક છે કોસ્મેટિક બિઝનેસ. આ બે બિઝનેસની અંદર એવા બધા છે કે બહુ બધા ડાયમંડના ટેક્સટાઇલના લોકો આ બિઝનેસની અંદર આવ્યા છે. તો સાચી અવેરનેસ માટે એક અમને રાઇટ કેન્ડિડેટ જોઈતા હતા, અને આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ અને મિસ્ટર ગૌરાંગભાઈ કે તમે અપ્રોચ કર્યો અને આપણે કહેવાય ને કે અંજળ હોય તો બધું થાય, અને આ હકીકતમાં અંજળ મળ્યા. આઈ રિયલી એપ્રિશિએટ દેટ, અને થેન્ક યુ તમારો આ ટાઈમ બદલ પણ, કે આનાથી અમારું જે ઓડિયન્સ છે ને એ બહુ હાઈલી એજ્યુકેટ થશે, હાઈલી અવેર થશે, અને ડેફિનેટલી આપણે કોઈ એવો ઇન્ટેન્શન તો નથી કે ચલો આપણે આપણા બિઝનેસનું માર્કેટિંગ કરીએ, બટ લોકોને સાચી સલાહ સાચી રીતે મળી અને ડિરેક્ટલી મળી, નહીં કે એક મરી મસાલા વાળી. 100%. તો એ વાતની અમને પણ ખુશી છે. અને એઝ અ ઓડિયન્સ તમે પણ કદાચ જાણીને નવાઈ તમને લાગશે કે હાલમાં ગવર્મેન્ટ પણ એટલા બધી સબસિડી બહાર પાડી રહી છે, ગવર્મેન્ટ પણ ઘણી બધી ઇનિશિયેટિવ લઈ રહી છે, બીકોઝ આપણે આપણી પેઢીનું જ નહીં, આગળની પેઢી માટે પણ વ્યવસ્થા એક ઊભી કરવાની એ આપણી નૈતિક અને સામાજિક બંને જવાબદારી છે. અને ત્યાં ગ્રીન એનર્જી એમાં સૌથી આગળ સોલાર એનર્જી ખૂબ મોટો ફાળો ભજવી રહી છે. જો આ પોડકાસ્ટથી તમારા લાઈફની અંદર કંઈક વેલ્યુ એડ થઈ હોય, કે તમારું નોલેજમાં 1% પણ જો ચેન્જ થયું હોય, અપગ્રેડેશન થયું હોય, તો પ્લીઝ અમને ફોલો કરી દેજો. આ તમારા માટે એકદમ ફ્રી છે, બટ આનાથી અમને ઘણી બધી મદદ મળે છે, અને અમે આવા બહુ બધા ગેસ્ટને લાવવા માટે તમારા માટે આતુર છીએ. કીપ ફોલોઈંગ યોર સ્કિલ અને સબસ્ક્રાઇબ કરી દો, ક્યોંકि બિઝનેસ કરना भी एक स्किल का मामला है.